નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું ચિત્રા। શાહબાનોથી લઈને સાયરા બાનોની આજે જીત થઈ છે। આપને જણાવી દઈએ કે ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જીએસ ખેહરની અધ્યક્ષતામાં 5 અલગ અલગ ધર્મના જજોની ખંડપીઠે આજે ટ્રિપલ તલાક અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટના 5 જજો પૈકી 3-2ની બહુમતીથી 3 તલાકની પ્રથાને ગેરકાયદેસર ગણાવવામાં આવી તેમજ તેનાથી મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું પણ જણાવવામાં આવ્યું। સુપ્રીમ કોર્ટે હાલ 6 મહિના માટે ટ્રિપલ તલાક ઉપર રોક लगावी दीधी छे अने केन्द्रने आ समयगाळानी अंदर ट्रिपल तलाक माटे कायदो घडवा माटे आदेश आप्यो छे। उल्लेखनीय छे के 5 जजोनी बंधारणीय बेंचे 6 दिवसनी मेरेथोन सुनावणी बाद आ चुकादो आप्यो छे। सुप्रीम कोर्टनी बेंचे 3-2 थी ट्रिपल तलाकने एक ज वखतमां गैरबंधारणीय एटले के असंवैधानिक गणाव्यो छे, जेमां हवे 6 महीना सुधी कोईपण मुस्लिम शख्स तेनी पत्नीने ट्रिपल तलाक नहीं आपी शके। सुप्रीम कोर्टना आदेशने पगले सरकारे हवे 6 महीनामां आ अंगे कायदो घडવાનો રહેશે। आ चुकादाने पगले मुस्लिम महिलाओने ट्रिपल तलाकमांथी आजादी साथे मोटी सफलता मळी छे। सुप्रीमे अन्य इस्लामिक देशोमां ट्रिपल तलाक नाबूद करायो होवानुं टांकीने जणाव्युं हतुं के भारतमां पण हवे ट्रिपल तलाकने खतम करवुं जोईए। अगाऊ चुकादो वांचता चीफ जस्टिस खेहरे जणाव्युं हतुं के तलाके बिदत हजारों वर्षोथी सुन्नी समुदायनी अभिन्न अंग छे अने कोर्ट तेने रद्द करी शके नहीं। तलाके बिदतथी आर्टिकल 14, 15, 21 अने 25 નું ઉલ્લંઘન નથી થતું। જો કે બાદમાં 3 જજોએ ચુકાદો વાંચી સંભળાવતા જણાવ્યું હતું કે 3 તલાકથી મુસ્લિમ મહિલાઓની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને તેનાથી આર્ટિકલ 14 જે સમાનતાનો અધિકાર છે તેનું ઉલ્લંઘન થાય છે। 5 જજોની બેન્ચમાંથી જસ્ટિસ નરીમાન, જસ્ટિસ લલિત અને જસ્ટિસ કુરિયને 3 તલાક ગેરબંધારણીય ગણાવ્યું હતું, જ્યારે 2 જજોની આ જે મુદ્દો હતો તે સંસદ ઉપર છોડવાનું તેઓએ યોગ્ય ગણ્યું હતું। तो ट्रिपल तलाक मुद्दे हवे आपने जणावी दईए कि ट्रिपल तलाक कबूल नहीं रहे। महत्वनी बात है कि 5 जजोनी खंडपीठे आज सुप्रीम कोर्ट में ऐतिहासिक चुकादो संभळाव्यो छे, जेमां 3-2ની બહુમતીથી ए चुकादो सामे આવ્યો છે કે હવે 6 મહિના સુધી ट्रिपल तलाक कोई पण शख्स पोतानी पत्नीने नहीं आपी शके અને તેના માટે કેન્દ્ર સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે તેને લઈને કાનૂન એટલે કે કાયદો ઘડવામાં આવે। आ समग्र मामले भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाहे 3 तलाक अंगे सुप्रीम कोर्टना निर्णयનું સ્વાગત કર્યું છે। અમિત શાહે આ અંગે ટ્વીટ કર્યું છે કે મુસ્લિમ મહિલાઓ માટે સમાનતાના યુગની શરૂઆત થઈ છે। સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ જય અને પરાજયનો નહીં પરંતુ આ મૂળભૂત બંધારણીય અધિકારની જીત છે। વિશ્વના અનેક મુસ્લિમ દેશોમાં 3 તલાકનો કાયદો અસ્તિત્વમાં જ નથી અને હવે ભારતમાં પણ આગેકૂચ આ સમગ્ર મામલે થઈ રહી છે। तो आ समग्र मामले अमित शाहे पोतानी प्रतिक्रिया आपी छे। महत्वनी बात है कि ज्यारथी आ चुकादो सवारथी आव्यो त्यारथी समग्र देशनी नजर आ महत्वना मुद्दाओ पर रही हती। आ समग्र मामले एक बाद एक प्रतिक्रियाओ आववानुं शरू थई गयुं हतुं। भाजपना राष्ट्रीय अध्यक्ष अमित शाहे ट्रिपल तलाक पर ट्वीट कर्युं हतुं अने सुप्रीम कोर्टना निर्णयનું સ્વાગત કર્યું છે। તેઓએ ટ્વીટમાં લખ્યું છે કે મુસ્લિમ મહિલાઓ માટે સમાનતાના યુગની શરૂઆત થઈ ચૂકી છે। तो सुप्रीम कोर्टનો નિર્ણય જય પરાજયનો નહીં હોવાનું પણ અમિત શાહે કહ્યું છે। મૂળભૂત બંધારણીય અધિકારની જીત થઈ હોવાનું પણ કહ્યું છે। મહત્વની વાત છે કે 15મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી આ સમગ્ર જે મામલો છે તેના ઉપર જલ્દીથી જલ્દી કોઈ નિર્ણય આવે તેવી વાત કરી હતી અને હવે સુપ્રીમ કોર્ટે લગભગ લાંબી સુનાવણી બાદ આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। तो आज मुद्दे चर्चा करवा अपनी साथे स्टूडियो में उपस्थित छे हाशिम कुरेशी जेओ वकील छे। आपनुं स्वागत छे। साथे ज मिल्ली गुजरात काउंसिलना प्रमुख छे रिजवान तारापुरी, साथे ज वडोदराथी जोड़ाई गया छे चिराग शेख सामाजिक अग्रणी अने सूरतथी जोड़ाई गया छे आपणी साथे नाज़मीन शाहरीवाला। आप तमामनुं स्वागत छे डिबेटमां। सौथी पहेला जे ऐतिहासिक निर्णय आव्यो छे रिजवानजी आपनी पासेथी जाणवा मांगीश, बहुमती साथे सुप्रीम कोर्टनो जे ऐतिहासिक निर्णय आव्यो छे केवी रीते आप जोई रह्या छो? સૌથી પહેલાં તો આ મુદ્દાની ઉપર એ વાત કહીશ કે આજે જીત ને હારની વાત થઈ રહી છે અને વિજય ને પરાજયની વાત થઈ રહી છે, તો કોઈનો જય થયો હોય યા કોઈનો પરાજય થયો હોય પણ એક વાત હું જરૂર કહીશ કે આની અંદર આરએસએસનો વિજય થયો છે। રાષ્ટ્રીય સંઘ સેવકનો જે ખ્વાબ હતું
અને એ ખાબની પર અને સપનું છે અને એ સપના તરફ જવા માટે પહેલું ડગલું ને પહેલું કદમ યુનિફોર્મ સિવિલ કોડનો રસ્તો ક્લિયર કરવા માટે એમના માટે આ રસ્તો ખુલી ગયો છે. એટલે અમિત શાહ સાહેબે જે બી કહ્યું હોય કે કોઈનો જય વિજય પરાજયની વાત નથી, આ તો મૂળભૂત હક્કોની વાત છે, એનો વિજય થયો છે, એ સરાસર ખોટી વાત છે. બીજું વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પહેલેથી જ આ વાત માન્ય રાખી હતી કે સુપ્રીમ કોર્ટ જે બી ફેસલો કરશે એ મુસ્લિમો એને આવકારશે અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડને આ જ ઉમ્મીદ હતી આવો જ જજમેન્ટ આવશે, એટલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બી એને સ્વીકારે છે. આ જે નિર્ણય આવશે તેને તમે સ્વાગત કરો છો? હા, સુપ્રીમ કોર્ટનો સર્વોચ્ચ અદાલત છે, આ દેશને ડેમોક્રેસી ને જમહુરિયત ને મૂળભૂત બધાના હક્કોને બાકી રાખવા માટે અને દેશને મજબૂત કરવા માટે સુપ્રીમ કોર્ટ જ આપણા માટે આખરી રસ્તો છે. એટલા માટે આ જે સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ શાયદ હું નથી બલકે બધા મુસ્લિમો એને સ્વીકાર કરવા માટે કયા આધાર પર આપ કહી શકો છો કે આરએસએસ નો આ સમગ્ર એજન્ડા હતો? મહિલાઓનો જે મૂળભૂત હક છે એને તમે આરએસએસ અથવા તો કોઈ પણ પક્ષની જોડે કેવી રીતે જોડી શકો છો? ઘણા લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડ જે આરએસએસના જે પ્લાનિંગની અંદર છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે આ દેશની અંદર બધા જ ધર્મોને એક રંગની અંદર રંગી દેવામાં આવે, કોઈના પર્સનલ લો ના રહે. અને આ દેશની પરંપરા જ એ છે અને આ દેશની ખૂબસૂરતી જે છે કે બધા જ ધર્મોના પોતપોતાની પરંપરાઓ અને ધર્મની આઝાદીના સાથે પોતાનો ધર્મને એ પરંપરાઓ ચલાવે, આગળ વધારે. અને આપણા જે દેશના રાષ્ટ્રીય સંઘ સેવક છે જે આખા દેશની અંદર ખાસ તौर પર આઝાદી પછીથી એ લોકોએ પૂરી એક મહેનતના સાથે કે આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરફ ધકેલવામાં આવે, આ દેશને હિન્દુ રાષ્ટ્ર તરફ બનાવવામાં આવે, તો એના અંદર મૂળ જે હતું જે એ મુસ્લિમ પર્સનલ લો છે, મુસલમાનોને જે પોતાના મઝહબી આઝાદીના સાથે આ દેશની અંદર રહી રહ્યા છે એમને સ્વીકાર નથી. એટલા માટે કે વારંવાર મુસ્લિમ મહિલાઓના અધિકારોની વાત કરે છે, મુસલમાનોની કુરબાનીઓની વાત કરે છે, રામ મંદિરનો મસલો લાવે છે. તો હું એવું સમજું છું અને હું નથી સમજતો બલકે આ દેશના બધા જે સેક્યુલર માનસિકતા ધરાવનારા લોકો છે એ બધા લોકો આ વસ્તુને સમજે છે કે આ હકીકતમાં રાષ્ટ્રીય સંઘ સેવકનો એક વિજય છે. બિલકુલ. નાઝમીનજી, આપની પાસેથી જાણવા માંગીશ, જે આ નિર્ણય આવ્યો છે ઘણી લાંબી કહી શકાય કે પ્રક્રિયા હતી, ઘણી લાંબી ઘણા વર્ષોનો વિલંબ બાદ હવે ટ્રિપલ તલાક જે અંત જે થયો છે, ભલે 6 મહિના માટે છે, તેના માટે કાયદો બનાવવામાં આવશે, પરંતુ આપ આ જે નિર્ણયને છે કેવી રીતે જોઈ શકો છો? મહિલાઓની આઝાદી ચોક્કસપણે કહી શકાય. જો એવું છે કે ઘણા દેશમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે, અમુક ભારતમાં પણ અમુક જ્ઞાતિમાં ઘણી બધી જ્ઞાતિઓમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે. તલાકના અમુક કાયદાઓ છે અને એ કાયદા પ્રમાણે જ તલાક થઈ શકે. નિકાહ ઇઝ નોટ અ જોક, એને આ રીતે ધડધડાતી સાથે તોડી ન શકાય. અને તે છતાં ટ્રિપલ તલાકના અમુક ફાયદાઓ હતા પણ એના ગેરલાભ વધારે લેવામાં આવે છે. અને આ જે ગેરલાભ લેવામાં આવે છે તે જો દૂર થતા હોય તો હું આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારું છું. ઇટ ઇઝ રિયલી ગુડ. પણ બધા જ આમાં મુસ્લિમોએ ભયભીત થવાની જરૂર નથી, બલકે સ્ત્રીઓ ભયમુક્ત થશે, બધાની મા બેટીઓ ભયમુક્ત થશે. એટલે ભયમુક્ત થાય તો એ માટે આ દેશ આવકાર્ય છે. ઇટ ઇઝ નાઇસ. સુપ્રીમ કોર્ટને લીધે લોકશાહી જીવી રહી છે આજે ભારતમાં. જી ચિરાગજી, જે રીતે મહિલાઓ પોતાનો પક્ષ રાખી રહી છે, મહિલાઓની જીત થઈ છે, બીજી તરફ જે રીતે રિઝવાનજીએ કહ્યું કે એક એજન્ડા હતો હિન્દુત્વ, જે ભારત બનાવવાનું જે સપનું છે આરએસએસ નું, તેને લઈને તેની જીત છે. આપનું શું ટેક છે આના પર? જો જીત થઈ છે અલ્લાહની અને ઇસ્લામની, કારણ કે અલ્લાહને પહેલા તો તલાક પસંદ છે જ નહીં. કહે છે કે તલાક થાય છે ત્યારે અલ્લાહનું તખ્ત ધ્રુજે છે. અને એમાંય ટ્રિપલ તલાક તો પહેલાથી જ પસંદ નથી, કારણ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આવી રીતે ઝડપભેર તલાક થાય તે પસંદ નહોતા, પરંતુ તલાક પડી જાય છે એવી વાત હતી. હવે એ તલાક જો દૂર થતા હોય તો સ્ત્રીઓ ભયમુક્ત થઈને જીવી શકશે અને એના જે ગેરલાભ જે સ્ત્રીઓને થતા હતા તે દૂર થઈ શકશે. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારું છું, પરંતુ હજુ ઘણી લાંબી જટિલ પ્રક્રિયા છે, તેમાંથી પસાર થવું પડશે. ઇટ ઇઝ નાઇસ. ઓકે. હાશિમ કુરેશીજી, જે જટિલ પ્રક્રિયા છે, કાયદો બનાવવાની કહી શકાય કે વાત હવે કરવામાં આવી છે, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, કાયદાકીય રીતે કયા પ્રકારનું હવે આગળનો સમય જોવા મળશે આ સમગ્ર મુદ્દાને લઈને?
એ સૌથી પહેલાં તો સવાલ એ છે કે આ જે જજમેન્ટ આવ્યું છે એનું કાયદામાં શું મહત્ત્વ છે અને કાયદાના જે ફ્રેમવર્ક છે કાયદાનો એમાં જજમેન્ટ આપણે કઈ રીતે જોઈ શકીએ. સુપ્રીમ કોર્ટે આ જે વસ્તુ કરી છે એમાં સુપ્રીમ કોર્ટે જે આધાર રાખ્યું છે આ જજમેન્ટને ટોટલી સુપ્રીમ કોર્ટે સાઇટેડ ધ વેરિયસ લોઝ ફ્રોમ ધ ડિફરન્ટ ફોરેન કન્ટ્રીઝ. બિલકુલ. So that cannot be the base of delivering such kind of judgment and reaching to the conclusion of such kind of point. Supreme Court जी. જે foreign country रोका विजय વેલકમ બેક. તો ટ્રિપલ તલાક ઉપર ચર્ચા ચાલી રહી છે. બ્રેક પહેલા આપણે મુદ્દા પર વાત કરી રહ્યા હતા. જી હાશિમજી, આપની વાત, આપનું ટેક શું છે આના પર? जैसे अमित शाह जी ने अभी कहा जी और ये तो शाम तक चलता रहेगा कि पॉलिटिकल माइलेज लेने की कोशिश हर पार्टी करेगी. जी सवाल ये है कि यहाँ पर सुप्रीम कोर्ट ने ये जो डिसीजन का बेंच रखा है ये डिफरेंट इस्लामिक कंट्रीज के अंदर जो प्रिवेलेंट लॉ है उनको साइट किया है. अब आप देखिए कि वो जो कंट्रीज है उनके अंदर सरिया लॉ है, सरिया कोर्ट है, वहाँ पर काजी बैठे हैं, इस्लामिक स्कॉलर बैठे हैं. वो कंट्री में ये चीज़ हो सकती है. इंडिया का जुडिशियल और एडमिनिस्ट्रेटिव स्ट्रक्चर बिल्कुल अलग है. हमारे यहाँ पर आपको सबसे पहले ये समझना पड़ेगा कि जो पर्सनल लॉ है उसका स्टेटस कॉन्स्टिट्यूशन में क्या है. आर्टिकल 13 के अंदर उसको लॉ नहीं माना जाता. इसके लिए सुप्रीम कोर्ट उसको टच ही नहीं कर सकती. सबसे पहला स्टैंड ये है कि सुप्रीम कोर्ट उसको टच नहीं कर सकती, वो उसके अंदर अमेंडमेंट नहीं हो सकता. और सुप्रीम कोर्ट जो है वो है एक अथॉरिटी जो लॉ के मुताबिक फैसला देती है, उसको इंटरप्रेट करती है. यहाँ पर लॉ में अभी तक आपने अमेंडमेंट नहीं किया. पर्सनल लॉ के अंदर ट्रिपल तलाक इट इज वैलिड और उसको आप उसको रिमूव किए बगैर, उसको रिपील किए बगैर अगर ये डिसीजन आता है तो इट्स मेकिंग अ लेजिस्लेशन, नॉट इंटरप्रेटिंग द लॉ. So Supreme Court had executed jurisdiction and I think that the body should go into the reviews. Number one. Number two, Supreme Court has said, Supreme Court ये कह रही है कि 3 तलाक एक सिटिंग के अंदर नाजायज है. और जैसे ये है कि तलाक बिदा मतलब यानी एडिशन इन एडिशन. देखिए इस्लाम में इसको ये कहा जा रहा है कि ये इस्लाम के बाद के अंदर एक एडिशन है, वो कुरान से टकराता है. एक सिटिंग में ट्रिपल तलाक का जो मामला है इट इज नॉट इस्लामिक. वी आर सेइंग सुप्रीम कोर्ट इज राइट ऑन दैट पॉइंट. जी सुप्रीम कोर्ट को इसको इस तरीके से इंटरप्रेट करना चाहिए था वो कायदे को, लेकिन आपको कायदे को अमेंड करना पड़ेगा सबसे पहले, या तो उसको रिपील करना पड़ेगा. और वो कॉम्पिटेंस मैं समझता हूं कि अभी पार्लियामेंट का भी है नहीं, वो भी डिबेटेबल क्वेश्चन है. जी तो सुप्रीम कोर्ट ने ये जो कहा है अभी कि ट्रिपल तलाक एक सिटिंग के अंदर नाजायज है, ये अनकॉन्स्टिट्यूशनल. तो वर्ड अनकॉन्स्टिट्यूशनल इज नॉट प्रॉपर बिकॉज दिस इस्लामिक लॉ इज नॉट लॉ विद इन द आर्टिकल 13 ऑफ कॉन्स्टिट्यूशन ऑफ इंडिया. जो सुप्रीम कोर्ट ने जो कहा है इसके ऊपर एक नजरसानी करनी पड़ेगी बाय वे ऑफ रिव्यू. अब दूसरा सवाल ये है कि सुप्रीम कोर्ट ने अगर हम उसको इस्लामिक तरीके से देखें तो कोई गलत बात नहीं कही. अब अगर उसके ऊपर गवर्नमेंट कानून बनाने जा रही है, पार्लियामेंट अगर उसके अंदर कानून बनाने जा रही है, उस वक्त ये डिबेट का इश्यू बनेगा कि वेदर पार्लियामेंट कैन अमेंड दिस लॉ और रिपील दिस लॉ क्या, और उसके बाद में ये आर्टिकल विदिन ये आर्टिकल 13 के दायरे में आता है या नहीं, वो भी एक चीज देखनी पड़ेगी. બિલકુલ. ચિરાગજી, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. જે રીતે કહ્યું કે કાયદામાં અનેક ઉપર નીચે કરવું પડશે, જે રીતે રિવ્યુની પણ વાત કરી કુરેશી સાહેબે, તો હવે કાયદાકીય પ્રક્રિયા જે છે તો કેટલી જટિલ રહેશે અને જે મૂળભૂત મહિલાઓનો જે અધિકાર છે, સમાનતાનો અધિકાર સુપ્રીમ કોર્ટે આપ્યો છે, તેને લઈને શું ગૂંચતા અહીં જોવા મળશે ખરી કાયદાકીય રીતે? આમાં કોઈની જીત કે હાર થઈ છે એવું પહેલું માનવું મારું નથી. અને જે આરએસએસ અને સાંપ્રદાયિક બળો આ દેશમાં સમાંતર કાયદાની જે પ્રક્રિયા દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ચલાવી રહેલા તે લોકોને સુપ્રીમ કોર્ટ દ્વારા આજે અને કહેવાનો મોકો મળ્યો છે તે હું કહેવા માંગુ છું. અને માન્ય સુપ્રીમ કોર્ટ આપણા દેશની લોકશાહીની સર્વોચ્ચ અદાલત છે, એની સામે વાંધો વચકો હોઈ શકે નહીં. પરંતુ મુસ્લિમ મહિલાઓની રક્ષણની જે વાત કરવામાં આવી રહી છે, માન્ય અમિત શાહ સાહેબ રાષ્ટ્રના વડા હોવા છતાં પણ તેમને જે ટ્વીટ કરીને વાત કરી છે, તો હું એમ કહેવા માંગુ છું કે ઇસ્લામ ધર્મમાં 1700 વર્ષ પહેલા મહિલાઓને સંપૂર્ણ સમાંતર
ચિરાગજી, આપને રોકવા માંગીશ. કોંગ્રેસે આ મુદ્દે ટિપ્પણી કરી છે, આવો સાંભળીએ. यानी राइट टू प्रैक्टिस ऑफ रिलीजन जो आर्टिकल 25 તો ટ્રિપલ તલાકનો અંત થઈ ગયો છે. આજ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાજકોટથી જોડાયા છે મૌલાના અનસ. મૌલાનાજી, જે રીતે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રિપલ તલાક જે છે હવે બેન કરવું જોઈએ. ભલે મોડા આ નિર્ણય થયો છે, આપનું શું માનવું છે? સમાનતાનું યુગ હવે શરૂઆત તેની થઈ ચૂકી છે, મહિલાઓને પણ હવે રાઇટ ટુ ઇક્વાલિટી મળી છે. આપની શું પ્રતિક્રિયા? જો દુનિયામાં જેટલા પણ મઝહબો અને ધર્મો છે તેનો આધાર ધર્મ ગ્રંથો ઉપર છે અને એના મુતાબિક જ ફેસલો થશે. કુરાન અને હદીસ જે મુસલમાનો માટે લાઝિમ અને મલઝૂમ છે, એક અલ્લાહની કિતાબ છે અને બીજા અમારા પૈગંબર સાહેબની વાત અને સુન્નત છે. તો તલાકનો જે મસલો છે, એક સાથે તલાક જે તલાક 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 કહેવામાં આવે છે, એ 3 તલાક નથી થતી, એને એક જ તલાક ગણવામાં આવી છે કુરાન અને હદીસને મુતાબિક. કુરાન શરીફની આયતો અને હદીસ શરીફ આપ જો તો એ જ મળશે. પછી એક માણસ ગુસ્સાની હાલતમાં તલાક 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 કહી દે છે અને એ તલાક થઈ જાય પછી એને અફસોસ થાય છે કે હવે જીવનની ગાડી કેવી રીતે ચાલશે, મારા બચ્ચાઓનું શું થશે, ઘણા બધા પ્રશ્નો એની સામે આવે છે. ત્યારે એ મૂંઝાઈ જાય છે. એટલે ઇસ્લામે મહિલાઓ ઉપર એ રહેમ કરતા હુઆ અને આને પણ એક રસ્તો મળે એટલા માટે એને એક તલાક ગણવામાં આવી છે. પછી એક માસિક પીરિયડ આવે છે, એને તુહુર કહેવામાં આવે છે. જ્યારે હકીકતમાં જીવનની ગાડી ન જ ચાલી શકે તો એ મુદ્દતમાં બીજી તલાક આપે, પછી એવી રીતે ત્રીજી મુદ્દત આવે છે. એ આ 3 તલાક કુરાન અને હદીસની મુતાબિક છે અને અગર સુપ્રીમ કોર્ટનો આ જ ફેસલો આ મુતાબિક છે તો અમને મંજૂર છે. કેમ કે મઝહબી બાબતમાં કોઈ પણ પોલિટિકલ વ્યૂ કે બીજી કોઈ પણ સિયાસી ચાલ ન હોવી જોઈએ. ખરેખરમાં મહિલાઓને ઇસ્લામે જે અધિકારો આપ્યા છે અને ઇસ્લામે જે એમને રક્ષણ આપ્યું છે એ બહુ મહાન છે અને કબૂલ મંજૂર રાખવું જોઈએ. કેમ કે અમારો ઈમાન જ અલ્લાહની કિતાબ અને અમારા નબી હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર છે. જી મૌલાનાજી, તો આ નિર્ણય બાદ તમારા જો કોઈ ધર્મ છે તો તેમાં કોઈ બદલાવ કરવાના હશે તો તેના માટે આપ તૈયાર છો? ધર્મમાં બદલાવ થઈ શકે તો એક જ તરીકેથી કે જે ધાર્મિક નિયમો છે કુરાન અને હદીસમાં એના મુતાબિક ફેરફાર થઈ શકે. બાકી બીજા કોઈ જી 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 મૌલાનાજી. જી 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 આપ બોલી શકો છો. હાલો. જી હા, ધાર્મિક જે અમારા કુરાન અને હદીસમાં જે લખ્યું છે એ મુતાબિક જ ફેસલો જે છે એ ફેસલો સમગ્ર મુસ્લિમોને સ્વીકાર્ય હોવો જોઈએ. તેની અંદર કોઈ પોલિટિકલ વ્યૂ ના હોવો જોઈએ અને ખરેખર મહિલાઓને રક્ષણ થાય એ માટેનું જ ઇસ્લામની અંદર કુરાન અને હદીસમાં આ મુતાબિક તલાકનો તરીકો આપવામાં આવ્યો છે. એક સાથે તલાક 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 કરી દેવાથી 3 તલાક નથી થતી, એ એક જ તલાક થાય છે. એ અલ્લાહની કિતાબમાં લખેલું છે અને અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ રીતે જ ફેસલા આપેલા છે. જી જી બિલકુલ. આપની પાસેથી જાણવા માંગીશ કુરેશીજી, જે રીતે આર્ટિકલ 25 નો ઉલ્લેખ કરવામાં આવ્યો, આર્ટિકલ 25માં શું શું હોય છે અને અન્ય જે આર્ટિકલ છે 14, 15, 21 તેમાં કયા કયા ફેરફાર અને તેમાં કઈ કઈ જોગવાઈઓ છે? આર્ટિકલ 14 કોન્સ્ટિટ્યુશને આખું જે આ બેજ રાખ્યું છે એ ફંડામેન્ટલ રાઇટ ઉપર રાખ્યું છે જી કે ભાઈ જે બીજી મહિલાઓને જે ન્યાય પરિણાલિકામાં જે સવલત મળી રહી છે એ મુસ્લિમ મહિલાઓને નથી. તો આ નોશન પર આપ જુઓ તો એ પણ એટલા માટે એ છે कि आर्टिकल 14 है डिस्क्रिमिनेशन, पर डिस्क्रिमिनेशन फ्रॉम दी इक्वल्स. इक्वल जो पर्सन थे एमनी वचमा डिस्क्रिमिनेशन ना था. जो एक ग्रुप है, जैसे एक हिंदू महिलाओं का ग्रुप है तो हिंदू महिला को एक को ऐसा इंसाफ दे रहे हो, दूसरे को ऐसा दे रहे हो, इसको डिस्क्रिमिनेशन आर्टिकल 14 का वायलेशन कहते हैं. लेकिन एक पूरा सेक्ट अलग है तो उसके अंदर डिस्क्रिमिनेशन वो महिलाओं के बीच में देखा जाएगा कि वो मजहब की, वो सेक्ट की, वो क्लास की महिला है. आप ये नहीं कह सकते कि एक पारसी महिला
और एक क्रिश्चियन महिला या एक हिंदू महिला और एक मुस्लिम महिला के बीच के अंदर डिस्क्रिमिनेशन होता है, ये आर्टिकल 14 का कंसेप्ट नहीं है। जी राजेंद्र जी, दूसरा, जहां तक मैं कंप्लीट कर लूं आपको, आर्टिकल 25 किट्स फ्रीडम ऑफ दिस प्रैक्टिसिंग द रिलीजन, प्रोपेगेशन ऑफ रिलीजन। अब इसके अंदर आपने पूरा आपको फ्रीडम का इख्तियार दिया है कॉन्स्टिट्यूशन में कि मुस्लिम है वो अपने पर्सनल लॉ के मुताबिक ये तमाम चीज़ें करेंगे। अब वो फ्रीडम को आप कर्टेल कर रहे हो आर्टिकल 14 से, जो नहीं हो सकता। दूसरा, बिल्कुल कि ये जो है सुप्रीम कोर्ट ने ये कहा होता कि दिस ट्रिपल तलाक इन वन सिटिंग इज एंटी इस्लामिक, यस इट्स एक्सेप्टेबल। लेकिन ये अगर ये है कि अनकॉन्स्टिट्यूशनल, देन वी विल हैव टू गो टू इनटू द रिव्यू विद ऑल रिस्पेक्ट, बिकॉज जो दूसरे जो माइनॉरिटी व्यू है उन्होंने यही कहा है कि भाई ये कोर्ट के जुडिक्शन में चीज नहीं पड़ रही है, इसके लिए पार्लियामेंट को इसके ऊपर डिबेट करना चाहिए और पार्लियामेंट को लेजिस्लेशन बनाना चाहिए। यहाँ पर सुप्रीम कोर्ट ने एक जो एग्जिस्टिंग लॉ है उसके खिलाफ जाके जजमेंट दिया है। જી જી હાલ આપણી સાથે જોડાયા છે મુસ્લિમ મહિલા નૂરજહાં, જે રીતે હવે આ નિર્ણય આવ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે કાયદો પણ બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે, કાયદા માટે આપની શું જે કહી શકાય કે અપેક્ષાઓ છે? देखिए, ये जो फैसला आया है वो हमको मान्य है और हम बहुत खुश हैं उसको लेके, क्योंकि काफ़ी लंबे टाइम से इसका इंतज़ार हो रहा था कि न्याय तंत्र कब ये फैसला सुनाए। और महिलाओं की अगर हम बात करते हैं तो 3 तलाक को लेके मुस्लिम महिलाएं बहुत दुखी थी। कभी SMS पे तलाक दी जाती है, कभी फ़ोन पे तलाक दी जाती है, कभी मेल पे तलाक दी जाती है, कभी खाना अच्छा नहीं बना तो तलाक दी जाती है। तो ये मुसलमान महिलाओं का एक मजाक बना के रख दिया था। और जो पढ़े लिखे लोग नहीं हैं, जो जाहिल है, जो इस्लाम को अच्छे से जानते नहीं है, वो सारे लोग इस तरह की हरकतें करते थे। तो अभी जो कानून बना है और सुप्रीम कोर्ट ने जो फैसला सुनाया है, तो उस पर हमको पूरा विश्वास है कि मुसलमान बहनों को न्याय मिलेगा। उसके साथ साथ बहुत सारे मुद्दे हैं, सिर्फ तलाक का मुद्दा नहीं है मुसलमान बहनों का। मुसलमान बहनों का रोजगारी का मसला है, उनकी सिक्योरिटी का मसला है, उनके एजुकेशन का मसला है, उनके साथ साथ दलित बहनों के भी मसले हैं, आदिवासी बहनों के भी मसले हैं, हिंदू बहनों के भी मसले हैं। तो वो सारे मसलों को उठाना चाहिए और सारी बहनों को न्याय मिलना चाहिए, यही हम चाहते हैं और सुप्रीम के फैसले से हम खुश हैं। જી નૂરજહાંજી, તમને લાગી રહ્યું છે કે હવે ઘણા વર્ષોની લાંબી લડાઈ બાદ મુસ્લિમ મહિલાઓ જે છે તે આઝાદ થઈ છે અને ઘણા વર્ષોથી અત્યાચાર થઈ રહ્યા હતા ટ્રિપલ તલાકના નામે? देखिए, ट्रिपल तलाक के नाम पे जिस तरह से बहनों को घर से बाहर निकाल दिया जाता था और जाहिलियत की जो बात होती थी, कम से कम उस पर रोक लगेगी और घर जो टूट जाते थे, बच्चों की ज़िंदगी खराब हो जाती थी, वो सारी बातें अब नहीं होगी। क्योंकि इस्लामी तरीका वही है, कुरानी तरीका वही है कि 3 तलाक पीरियड वाइज दी जाए। पहले 1 तलाक दो, 40 दिन के बाद दूसरा तलाक दो, और उस बीच में अगर समाधान हो जाता है तो वो 2 तलाक भी नहीं कहलाएगी, 1 ही तलाक कहलाएगी और वो घर बस जाएगा। तो हम भी यही चाहते थे कि 3 तलाक कुरानी तौर से दी जाए, कुरान की रोशनी में दी जाए, और सुप्रीम कोर्ट ने जो फैसला दिया बिल्कुल सही दिया है, हमको मान्य है। બિલકુલ, આપ શું એવી આશા રાખો છો કે હવે જે કહી શકાય, રાજેન્દ્રજી આપની પાસેથી જાણવા માંગીશ કે ખૂબ જ ઐતિહાસિક ચુકાદો છે, ઘણી લાંબી લડાઈ હતી અને ઘણી બધી અરજીઓ પણ કરવામાં આવી હતી, આ ચુકાદો કેટલો મહત્વનો ગણાયો અને હવે જે મુસ્લિમ માનસિકતા છે, જે ખાસ કરીને ટ્રિપલ તલાકના મામલે માનસિકતા હવે બદલાશે ખરી? હું આપણે સ્પષ્ટ કરું કે બીજા ધર્મોમાં જ્યારે કોઈ પણ ડાયવોર્સ લેવાનો હોય છે તો બંને પક્ષકારોને સાંભળવામાં આવે છે, તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે। એટલે આર્ટિકલ જે 14ની વાત છે એમાં સ્પષ્ટતા કરું કે ભારતના તમામ નાગરિકોને લાગુ પડે છે, જુદા જુદા ધર્મ પ્રમાણે લાગુ નથી પડતો પણ દરેક નાગરિકોને લાગુ પડે છે। એટલે ઇક્વાલિટી બિફોર ધ લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લો, એટલે કાયદાનું સમાન રક્ષણ એ આપવાનું કામ છે। એટલે એને કન્સિડર કરવામાં આવ્યું છે અને આર્ટિકલ 21 જીવન જીવવાનો અધિકાર છે। એટલે આ ચુકાદો ચોક્કસપણે લેન્ડમાર્ક ચુકાદો કહેવાય, પરંતુ હજી પણ થોડી ગેરસમજો પ્રવર્તે છે કે આખો ચુકાદાને બરાબર વાંચવો પડશે, સમજવો પડશે, અર્થઘટન કરવું પડશે। અને એમાં બેઝિક વાત એ છે કે હું એવા સાથે સહમત છું કે તલાક આપવાની પ્રક્રિયા એક સાથે મેં થોડોક ઇસ્લામનો અભ્યાસ કર્યો છે અને હદીસો પણ વાંચી છે, કુરાન શરીફ પણ જાણ્યું છે, પણ હું વિદ્વાન નથી, હું સામાન્ય જ્ઞાન ધરાવું છું। પણ છતાં મારી સમજ એવી છે કે 3 તલાક સાથે ના આપી શકાય। પહેલાં 1 તલાક આપવામાં આવે, પછી મેન્સ્ટ્રુઅલ પીરિયડ જે સાયકલ છે એ ફરી જાય,
એ દરમિયાન સંબંધ ના રાખવામાં આવે, બીજી વાર તલાક આપવામાં આવે, 40 દિવસ પછી પેલા બહેને કીધું તો, અને એ રીતે પ્રક્રિયા ચાલે. એક સુરે નિશા કરીને એક પ્રકરણ છે જેની અંદર સ્ત્રીઓના અધિકારની વાત છે, એમાં બોલો. જી રાજેન્દ્રજી, હાલ તમને રોકવા માંગીશ. આ સમગ્ર જે કાયદાકીય આંટીઘૂંટી છે તેમના ઉપર વધુ આપની પાસેથી જાણીશું. ચિરાગજી વડોદરાથી આપણી સાથે છે. ચિરાગજી, જે રીતે સામાજિક અસમાનતા ફેલાતી હતી, ખાસ કરીને આ સમગ્ર મામલો છે તેમાં હવે અસમાનતા દૂર થઈ ચૂકી છે અને રાઇટ ટુ ઇક્વાલિટી હવે મહિલાઓને મળી ગઈ છે. કેટલું મહત્વપૂર્ણ આ ગણાશે? આ અસમાનતા પહેલા તો હતી જ નહીં, અને કોઈ બી મુસ્લિમ મહિલાઓને ધક્કો મારીને કે ઘરમાંથી 3 તલાક આપવાની વાત કરી કાઢવામાં આવતી નથી. અને આ દરેક સમાજમાં પુરુષ અને પત્નીના ઝઘડાઓ ને તલાકનો પ્રશ્ન રહેલો છે. એને માત્ર મુસ્લિમ મહિલાઓનો ઇસ્યુ બનાવીને જો એને કોમવાદનો સ્વરૂપ ઇક્વાલિટીની વાત કરે છે, એની સામે મને વિરોધ છે. મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે, મુસ્લિમ મહિલાઓને હક મળે, તેની માટે મુસ્લિમ સમાજ સંપૂર્ણપણે સરકારની અથવા તો જે સંસ્થાઓ છે એની સાથે છે. પરંતુ હું એમ કહેવા માંગુ છું કે કોઈ વાર પણ એવો બનાવ મને એક બતાડી આપો કે તલાક કરીને કોઈએ ઘરમાંથી બહાર કાઢી મૂકી હોય. હા, આ કાયદાથી એક ફાયદો થશે કે જે ફાયદાની અંદર કોઈ નશાવૃત્તિ કરીને અથવા આવેશમાં આવીને જે આવી પ્રવૃત્તિઓ કરતા હતા એ રોકાશે, અને એના માટે મુસ્લિમ મહિલાઓને એને બેનિફિશરી તરીકે જાહેર કરવામાં આવશે. પરંતુ હું એમ કહેવા માંગુ છું, આ દેશની અંદર એવો કોઈ મોટો ઐતિહાસિક ચુકાદો જેને લોકો કહી રહ્યા છે, મારા મને એક હદીસના હિસાબે, એક કુરાનના હિસાબે, એક અમારા પ્રોફિટ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નાઝમીનજી, જે રીતે દશકોથી આ સમગ્ર મામલો ઉઠતો આવ્યો છે, દશકોથી મુસ્લિમ મહિલાઓ પીડિત રહી છે. તલાક મારી વાત એવું નથી. અને જે જૂજ મુસ્લિમ મહિલાઓ બિલકુલ ચિરાગજી આ ચળવળ ચલાવી રહ્યા છે. જી ચિરાગજી. નાઝમીનજી, જે રીતે મહિલાઓ દશકોથી પીડાતી હતી અને લગભગ કહી શકાય કે 1985 થી આ અરજી કરવામાં આવી હતી અને આખરે 2017માં નિર્ણય આવ્યો. આપ માનો છો કે ભલે નિર્ણય મોડો આવ્યો, પરંતુ મહિલાના કહી શકાય કે મહિલાઓના પર્સપેક્ટિવથી જો જોવામાં આવે તો ખૂબ જ સારો આવ્યો, પરંતુ લેટ આવ્યો છે તેનું નુકસાન ઘણી બધી મહિલાઓ અત્યાર સુધી ભોગવ્યું છે. 1985 થી આ સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. મહિલાઓએ નુકસાન ભોગવ્યું છે, ઘણી મહિલાઓ સફર થઈ છે, અને આ જે નિર્ણય ભલે મોડો પણ આવ્યો છે, દેર સહી દુરસ્ત સહી, તો એ ભલે આવ્યો છે પણ ઘણો સારો નિર્ણય છે. અને સુપ્રીમ કોર્ટ જે રીતે એમાં મક્કમ રહીને જે રીતે રજૂઆત કરી છે, બધી બહુ જ સરસ રજૂઆત થઈ છે. અને એકચ્યુઅલી જે રીતે મહિલાઓ પર જુલમ થયા તે ઇસ્લામે નથી કર્યા, મુસ્લિમોએ કર્યા છે. ઇસ્લામના સૌથી પહેલા મોટા દુશ્મન મુસ્લિમ પોતે જ. મુસ્લિમો બીજાને ભલે દુશ્મન ગણતા હોય, પણ મુસ્લિમો પોતે જ ઇસ્લામના દુશ્મન છે. ઇસ્લામના ખોટા અર્થઘટન કરે છે, મહિલાઓના અધિકારો છીનવી લે છે, બધાની ઉપર અત્યાચાર કરે છે, તો દેટ ઇઝ રોંગ. રિઝવાનજી, એટલે જે કઈ થયું છે મહિલાઓને એના હક મળવા જોઈએ. આપણે જવાબ લઈએ. રિઝવાનજી, થવા જોઈએ. અગાઉ એક ભાઈ સમજાવી ગયા કે માસિક ચક્ર આવે ત્યારબાદ ફરીથી એમાં સંબંધ ન બંધાયો હોય તો ફરીથી 1 મહિનો કાઢવાનો, એ રીતે 3 મહિના કાઢવાના, અને છતાં પુરુષ અને સ્ત્રી વચ્ચે સંબંધ ન બંધાય તો પછી સમજવાનું કે તલાક માટે એ લોકો પરિપક્વ બન્યા છે. અને તે પહેલા વચમાં 3 માસના સમયમાં વડીલોએ વચ્ચે પડવું જોઈએ, બંને પક્ષકારોને સમજાવવા જોઈએ. તલાકનો સહી મેથડ, સાચો રસ્તો એ જ છે, સાચો માર્ગ એ જ છે આ ટ્રિપલ તલાક. એટલે કે તલાક એ કોઈ જોક, ઇટ ઇઝ અ વેરી બેડ થિંગ. એ નિકાહ કોઈ જોક નથી. નિકાહ આ રીતે તોડી ન શકાય. અલ્લાહને પસંદ બિલકુલ નાઝમીનજી, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પણ આ પસંદ. રિઝવાનજી, આ સમગ્ર મામલે આપનો જવાબ. જી રિઝવાનજી. આની અંદર તો હું એવું કહું છું કે આ સમસ્યા મુસ્લિમ સ્ત્રીઓ અને સમાજની અંદર આ પહેલેથી છે
કે આવી રીતે તલાક આપી દેવામાં આવે છે અને મિસયુઝ કરવામાં આવ્યો છે. તલાકની પરંપરા અને તલાકની જે રૂલ્સ રેગ્યુલેશન છે એ કુરાનના હદીસના મુતાબિક બિલકુલ પરફેક્ટ છે અને આજ બી અમારી એ શ્રદ્ધા જે કુરાનના પ્રત્યે છે, ભલે કાયદાઓ બદલાયા હોય પણ શ્રદ્ધાનો જે તાલ્લુક છે એ ઇન્સાનના હૃદય ને ઇન્સાનના દિલના સાથે છે. કાયદાઓ બદલાયા છે, કાયદા કાનૂન બને, પણ તમે કરોડો મુસ્લિમ સ્ત્રીઓ, આ જે 6 સ્ત્રીઓને યા 8 સ્ત્રીઓને મીડિયાની ઉપર લાવીને મીઠાઈઓ અને મોમો એકબીજામાં નાખીને એ પ્રોપેગન્ડો કરવામાં આવે છે, પણ તમે કાલે ઉઠીને જોશો કે કરોડો સ્ત્રી જે છે એ કુરાનના ફેવરની અંદર અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તાલીમના હિમાયતની અંદર એ રોડ પર આવી જશે. તો આની અંદર જે શ્રદ્ધાનો મસલો છે એ કોઈ બી સુપ્રીમ જે તાકાત બી હોય છે એ કાઢી નથી શકતું. કારણ કે સુપ્રીમ કોર્ટે શા માટે અંદર પડવું પડ્યું આ સમગ્ર મામલે? સુપ્રીમ અમે એ જ વાત કહીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટ જે છે, હું એમ કહું છું કે આપણો દેશ આઝાદ થયો 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, ઇસ્લામ આવ્યો એના 1400 વર્ષ થયા. શું 1400 વર્ષની અંદર કોઈ આવી સમસ્યા સમાજની અંદર નથી અત્યાર સુધી? આની ઉપર એટલે વાત એની અંદર એવી છે કે એની અંદર સુધારો, સમાજ સુધારાની જરૂરત છે અને એ કામ જે છે એ મુસ્લિમ જે ધર્મગુરુઓ છે, એ ઉલમા છે, જે મુફતીઓ છે, એ લોકો સમાજની અંદર તલાકની જે પ્રતિક્રિયા છે એ સાચી તौर પર ને સહી તौर પર આ સમગ્ર મામલે તમે ક્યારે અવાજ ઉઠાયો ખરી? અમારા જે મુસ્લિમ જે ધર્મગુરુઓ છે, અમારા જે અનુયાયીઓ હોય છે, અમે એ લોકોને કાયદેસર જે અમારું શુક્રવારના દિવસે જે અમારા બયાનો હોય છે અને એવી રીતે જે જ્યારે બી ધાર્મિક હિસાબથી કોઈ જગ્યા પર જવાનું હોય છે તો આના પ્રત્યે તમામ અને મુસ્લિમ પર્સનલ લા બોર્ડની એડવાઇઝરી કાયદેસર નોટિસો જાય છે બધાની ઉપર કે તમે જે તલાકના ઇસ્યુની ઉપર ડિટેલ્સના સાથે સમજાવો મુસ્લિમ સમાજ એને. પણ વાત એ છે કે આની અંદર સરકાર બદલાઈ અને સરકારના બદલાયા પછી સ્ટેન્ડ આપે લીધું ખરું ક્યારે પણ આ સમગ્ર મામલે? તમે કહી રહ્યા છો મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા હતા અને અમે જે ભાઈ મેં એમ કહું છું ખાલી મુસ્લિમ સ્ત્રીઓની વાત નથી. excuse me, Mufti sir. You see, what Mufti Sahib is conveying કે આ ધાર્મિક વડાઓએ આખો એનો ઉપયોગ કર્યો. આ બધું જે છે તલાકે બિદ્દા, એની ઉપર આ લોકોએ જે ચારમન હોય ફ્રાઇડેના દિવસ ખાસ એની ઉપર ટિપ્પણી કરતા હતા, પરંતુ એમની પાસે એક પ્રોસિજરલ અને કાનૂની મેકેનિઝમ નહોતું. કોઈ સરિયા કોર્ટ કે કાઝી કોર્ટ એ નાબૂદ કરી દેવામાં આવી એ નથી. એટલા માટે એ લોકોની પાસે કોઈ ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી નથી, એટલે એ લોકો ઇમ્પ્રેસ અપોન ના થઈ શક્યા. અને અહીંયા સવાલ એવો છે કે આર્ટિકલ 14 ઉપર જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યો છે કે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, તો ભાઈ કયો કાયદો? મુસ્લિમ પર્સનલ લો છે એમાં સમાનતા. હું આપણે એ કહેવા માંગુ છું, આખી ચર્ચા અને જે વિષયાંતર થાય છે એમાં મુખ્ય વાત સુપ્રીમ કોર્ટે કોઈ કાયદો બનાવ્યો નથી. સુપ્રીમ કોર્ટે કીધું અસમાનતા છે, તમે કાયદો બનાવો. એટલે આપણે બધા વી આર પુટિંગ ધ હોર્સ બિફોર ધ કાર્ટ. એટલે ખરેખર તો હવે સંસદમાં, અને હું એવું કહું છું કે રાજેન્દ્રજી કાયદો બનવાનો જે કાયદો બનવાની પ્રક્રિયા કરવા માટે ભલામણ થઈ જાય તો એનાથી શું ફરક પડશે? હું આપણે એ જ વાત કહું છું કે કાયદો બનાવવાની પ્રક્રિયા માટે ભલામણ થઈ જાય. સુપ્રીમ કોર્ટે આ કાયદો નથી બનાવ્યો. સુપ્રીમ કોર્ટે એવું અસમાનતા છે માટે તમે કાયદો બનાવો. એટલે હું તો એવું સુધી સજેસ્ટ કરું છું કે વિદ્વાન મુસ્લિમો છે, ઇસ્લામ ધર્મગુરુઓ છે, એમાં ઘણા બધા જ્ઞાની પુરુષો છે, એ લોકો ભેગા થઈને એવો કાયદો બનાવે કે જે આપણે જે હિન્દુ મેરેજ એક્ટ છે બિલકુલ એવી રીતે આ લોકોના લગ્ન વિષયક કાયદો બનાવવાની વાત કરી છે. બિલકુલ રાજેન્દ્રજી, આપને રોકવા માંગીએ છીએ. બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું કે શું કાયદો બનવાથી માનસિકતામાં બદલાવ આવશે ખરો. એક બ્રેક બાદ જે રીતે આ સમગ્ર ચુકાદો આવી રહ્યો છે, તમામ પક્ષકારો પોતાનો પક્ષ રાખી રહ્યા છે. આપને શું લાગી રહ્યું છે? સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે મૂળભૂત સંવિધાનની જીત થઈ છે અને જો આ ચુકાદો ન આવ્યો હોત મહિલાઓના હકમાં તો આગળ આપનું શું સ્ટેન્ડ રહેતે? हेलो, देखिए ये जो सुप्रीम कोर्ट का चुकादा आया है बिल्कुल सही आया है और न्याय तंत्र ने जो भी किया है बिल्कुल सही किया है, क्योंकि अभी तक अगर सुप्रीम का चुकादा ना आता तो जिस तरह के तलाकें होती है वो कंटिन्यूस रहती. बरसों से लोग तलाकें देते आ रहे थे और आगे भी देते रहते, मगर अभी ये तलाक के मामले में कम से कम रोक लगेगी और महिलाओं के साथ जब 3 तलाक का मुद्दा आएगा तो वो कोर्ट में जा सकती है और न्याय ले सकती है. तो बिल्कुल सही आया है
और हम लोग चाहते हैं कि बहुत सारे मुस्लिम एनजीओ हैं जो मुसलमान लोग पे काम करते हैं, पर मैं उन मुस्लिम महिलाओं पे काम करने वाले लोगों से पूछ रही हूँ कि आप मुस्लिम कानून में कितना बदलाव लाए। अगर कुरान में 3 तलाक के मुद्दे जो बताए हैं और तलाक कैसे दी जाए, वो सारे मुद्दों पे आपने अभी तक काम क्यों नहीं किया? क्यों 3 तलाक के मुद्दों पे सिर्फ फतवे देते रहे? आपको ये काम पहले करने की जरूरत थी। अगर ये मुस्लिम एनजीओ ने ये काम किया होता 3 तलाक पे और सही समझ दी होती लोगों को, तो आज महिलाओं को सुप्रीम कोर्ट में जाने की जरूरत नहीं थी। वो मुस्लिम मर्दों के पास जाती, मुस्लिम मौलानाओं के पास जाती, मुस्लिम उलमाओं के पास जाती और वहीं से न्याय मिल जाता उनको। मगर ये कहीं ना कहीं तो चूक रह गई है और ये जो समझ थी वो लोगों तक पहुंची नहीं है, सही समझ इस्लाम की लोगों तक नहीं ले गए, तभी ये सुप्रीम का सहारा लिया है महिलाओं ने। નાઝમીન જી, જે રીતે આ લાંબી લડત ચાલી છે, સુપ્રીમ કોર્ટે પણ પોતાનો ચુકાદો આપ્યો અને હાલ જો આ ચુકાદો તમારા પક્ષમાં ન આવતે તો કયા પ્રકારનું સ્ટેન્ડ આપનું રહેતે? કારણ કે હાલ તો તમામ પક્ષકારો એવી વાતો કરી રહ્યા છે કે મહિલાઓની સાથે જ છીએ, મહિલાઓની પડખે જ અમે ઊભા છે, પરંતુ જો ન આવતે તો શું તમને આગળ કેવા પ્રકારનું તમારું સ્ટેન્ડ રહેતે? અમારો નાઝમીન રહેતે છે કે ટ્રિપલ તલાક જે રીતે થઈ રહ્યા છે અને જે ગેરલાભો થઈ રહ્યા એના છે તે ગેરલાભો દૂર કરવા જોઈએ. અમે એની લડત આપતે જ. મારી પાસે ઘણા કિસ્સા ટ્રિપલ તલાકના આવ્યા છે અને એ ટ્રિપલ તલાકના કિસ્સાઓ એવા આવ્યા છે કે જેમાં મહિલાઓ બહુ હેરાન થઈ છે. એવી એવી બહેનો આવી છે કે જે નાની નાની ઉંમરમાં પતિ વ્યભિચારી હોય અને છતાં ટ્રિપલ તલાક આપી દે. પતિ વ્યભિચારી હોય અને તે એ બોલે જાણે ચોરી અને સીના ચોરી. આવા પુરુષોના આવા અધિકાર આપણે નથી કરી શકતા, એ લોકોને એવા અધિકાર નથી આપી શકતા. પુરુષોને એ લોકોની જે અહેમિયત છે તે બરાબર છે. તો નાઝમીનજી, આ કાયદાથી શોષણ અટકશે ખરું? ઇસ્લામ વિરોધી કૃત્ય કરવાનો કોઈ હક નથી. અને આની પાછળ એક ઇતિહાસ છે. ટ્રિપલ તલાક શું કામ અસ્તિત્વમાં આવ્યા તેનો ઇતિહાસ છે. જો આપની રજા હોય તો કહું જરા. જી બિલકુલ, ટૂંકમાં. જી એક તો પહેલા તો જ્યારે વ્યવસ્થિત થયો ઇસ્લામ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં, તે પહેલાથી ટ્રિપલ તલાક અસ્તિત્વમાં હતા. અરબો એ તલાક આપી દેતા અને અરબો જ્યારે ફાવે ત્યારે તલાક આપતા. તેની પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એટલે કે હઝરત મોહમ્મદ પૈગંબરે એની પર સુધારાઓ રજૂ કર્યા અને એ તલાકને કંટ્રોલમાં લીધો. હવે આ તલાક ચાલુ રહી. હવે આ તલાક શું કામ ટ્રિપલ તલાક ચાલુ રહી કે એના અમુક ફાયદા બહુ થોડા ફાયદા જે હતા. ત્યારે પુરુષ યુદ્ધમાં જતા, તે પુરુષો યુદ્ધમાં જતા ત્યારે પુરુષોને એમ થતું કે મારી સ્ત્રી મારા વગર તરફડશે અને હું શહીદ થઈ જઈશ તો પણ મારી રાહ જોતી રહેશે, 12-15 વર્ષ સુધી રાહ જોશે. એના કરતા એ પરણીને સુખી થાય, થરીથામ થાય તો એ લોકો યુદ્ધમાં જતા પહેલા તલાક બોલી દેતા. નાઝમીનજી, આપને રોકવા માંગીશ. ચિરાગજી, આપની પ્રતિક્રિયા? શકે પોતે થરીથામ થઈ. ચિરાગજી, આપ બોલી શકો છો. મારી પ્રતિક્રિયા એવી છે કે આ સમાજની અંદર હંમેશા સુખ સમૃદ્ધિની વાત થઈ છે અને એક વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસો ઉપર ચાલવાની વાત છે. આમાં કોઈ મહિલાઓને કે પુરુષોને બાંધછોડ આપવાની હદીસની બહાર કોઈ વાત નથી. પરંતુ એમ કહેવા માંગુ છું કે જૂજ મહિલાઓ જે કરોડો આ હિન્દુસ્તાનની મુસ્લિમ મહિલાઓ 3 તલાકનો વિરોધ કરે છે, એ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં એ લોકો ચિરાગજી, પણ આ સમગ્ર મામલે રાજનીતિ અને સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 14 ચિરાગજી, પણ આ સમગ્ર મામલે રાજનીતિ શા માટે થઈ રહી છે? મહિલાઓનો હક છે, મહિલાઓના હકની વાત છે, મહિલાઓના અધિકારની વાત છે, રાજનીતિ ન હોવી જોઈએ. એક સાચા મુસ્લિમ હોવાના નાતે આને સંપૂર્ણપણે વિશ્વાસ કરતો નથી. બીજી વાત કે મહિલાઓ જે વાત આ સમગ્ર મામલે રાજનીતિ ન થવી જોઈએ અને જે રીતે આપ આરએસએસનો ઉલ્લેખ કરી રહ્યા છો, મુસ્લિમ મહિલાઓનો સમગ્ર મામલો છે, મુસ્લિમ મહિલાઓના અધિકારની વાત છે, આપ આરએસએસને શા માટે જોડી રહ્યા છો? વિશ્વાસ ઉઠાવીને આટલા વર્ષો શા માટે લાગી ગયા? ચુકાદાને કોઈ પ્રકારનું સપોર્ટ नाइंसाफी है, एक ब्लेम है मुसलमान बहनों के ऊपर. It's very unfortunate कि स्टैंड ना लिया. ये गलत हो रही है आरएसएस के साथ सरखा के मुस्लिम बहनों को. जी, लड़ाई इतने सालों से हमारे आरएसएस के सामने, वीएचपी के सामने
और सीधा आप सरखा रहे हो। રાજનીતિ થઈ રહી છે નુરજાજી, ટ્રિપલ તલાક માટે આપ કોને જવાબદાર ઠેરવો છો? अरे ऐसी राजनीति से हमको कोई लेना देना नहीं, हम मुसलमान बहने हैं और हमको हमारा हक चाहिए बस। और जो नाइंसाफी हो रही है उसके सामने हम आवाज उठा रहे हैं। हमको ना आरएसएस से लेना है देना है, ना विश्व हिंदू परिषद से लेना देना है। हम तो लड़ रहे हैं सबके सामने। आओ आप खुल के लड़ो उनके सामने स्टेटमेंट तो दो कभी। બિલકુલ નુરજાજી, ટ્રિપલ તલાકનું જે અત્યાર સુધી આ સમગ્ર ચાલી આવ્યું છે તેમના માટે સીધી રીતે આપ કોને જવાબદાર ઠેરવો છો? देखिए सीधी रीति इन लोगों को ही ठहराते हैं जो हमको आरएसएस विश्व हिंदू परिषद के साथ सरखा रहे हैं। ये तो सीधी नाइंसाफी है हमारे साथ में कि जी राजेंद्र जी, भाई ये लंगूर के मुंह में अंगूर नहीं आए तो अंगूर खट्टे हो गए। जी राजेंद्र जी, ये तो गलत है बिल्कुल। आज तो आरएसएस के साथ सरखा दिया, कल तो हमको आतंकवाद के साथ सरखा देंगे ये लोग कि महिलाएं आतंकवादी है। આખો પ્રશ્ન આપણે વિષયાંતર થઈ રહ્યું છે ને, ખોટો ये गलत है ઉશ્કેરાટ થઈ રહ્યો છે। રાજેન્દ્રજી, પરંતુ જે ના, મહિલાઓ એમની વાત સાચી છે પણ ખોટો ઉશ્કેરાટ થઈ રહ્યો છે। મુખ્ય પ્રશ્ન એટલો છે કે ઇસ્લામે જે રીતે ડાયવોર્સ આપવાનું કહ્યું છે એનું અમલીકરણ બરાબર નથી થતું। ધારો કે આપણે કહ્યું કે 1 મહિનો રાહ જોવાની, બીજો મહિનો રાહ જોવાનું, ત્રીજો મહિનો રાહ જોવાની, એને બદલે જે ટ્રિપલ તલાક સાથે કહેવામાં આવે છે એ વસ્તુ ઇલીગલ છે। અને ખરેખર તો હું એવું કહું છું કે મુસ્લિમ સંપ્રદાયના વિદ્વાનો, ભણેલા ગણેલા સુસંસ્કૃત માણસો બધા ભેગા થઈને કાયદો એવો બના કે જેથી એ લોકોને છૂટ થાય। આસમાની કિતાબમાં ફેરફાર થઈ શકવાનો નથી, આસમાની કિતાબના પ્રોવિઝનમાં, પણ એનું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિના કારણે કેવી રીતે કરવું, મુસ્લિમોને ન્યાય, મુસ્લિમ બહેનો ન્યાય મળવો જ જોઈએ। પણ આનું એક બીજું કે જે રાજકારણની વાત આવી તો હું મારો દ્રષ્ટિકોણ પણ રજૂ કરીશ કે આમાં એવું તુષ્ટિકરણ થશે કે મુસ્લિમ બહેનોમાંથી 50% મતો ચોક્કસપણે સરકારને મળી જશે। એટલે આ તબક્કે જે ચૂંટણીના તબક્કે જે આ મુદ્દો મૂકવામાં આવ્યો છે અથવા આ મુદ્દો જે છે, ધારો કે રામ જન્મભૂમિનો મુદ્દો, તો રામ જન્મભૂમિનો મુદ્દો છે તો ઉછાળવામાં આવ્યો એ નથી, આ મુદ્દો ઉછળતો રહેશે। મારી વાત સાંભળો, આ મુદ્દો ઉછાળા કરવાનો, એનું નિરાકરણ નહીં થાય। આ નોટબંધીની જેમ એક જ દિવસમાં તમે ઓર્ડિનન્સ બહાર પાડો નોટબંધી થઈ જાય એવું નહીં થાય। આખા મુસ્લિમ સમાજને જોડે રાખવો પડશે, એ લોકોમાં તડજોડ ના પડે, એ લોકોમાં ઝઘડા ના વધે, કુટુંબો ભાગે નહીં, સંકલિત રીતે કામ કરવું પડશે। આમાં વાદ વિવાદથી ને કોઈને લંગૂર કહેવાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય। બિલકુલ બિલકુલ, આપનો તમામનો પક્ષ લઈશું, પરંતુ હાલ રોકાઈશું સમગ્રમાં બ્રેક માટે। તો બ્રેક પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા રાજેન્દ્રજી, જે રીતે આપે કહ્યું, રાજેન્દ્ર શુક્લાજી, જે રીતે આપ બ્રેક પહેલા પોતાની વાત રાખી રહ્યા હતા કે મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે, પરંતુ સવાલ અહીં એ છે કે આટલા વર્ષો શા માટે લાગી ગયા આ ચુકાદાને આવતા? 85 થી આ લડત ચાલુ હતી। ના, 85 થી વાત ચાલે છે, આપણી ગેરસમજ થાય છે। 85 નો કેસ હતો એ શાહબાનુ કેસ હતો અને એ લોકોને ખાધા ખોરાકી મુસ્લિમ સ્ત્રીઓને આપી કે ના આપી, સીઆરપીસી કલમ 125 ની વાત હતી। એટલે એ વાત ખોટી ડાયવર્ટ થાય છે। હું એક વાત ફંડામેન્ટલી કહું છું કે જ્યારે ઇક્વાલિટી બિફોર ધ લો હોય તો જ્યારે છૂટાછેડાની પ્રક્રિયામાં પણ બંને પક્ષકારોને કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે સાંભળવા જોઈએ, એમાં કોઈ વિરોધ નથી। પણ જે ધારો કે કાયદાની પ્રક્રિયા છે એવી ધર્મની પ્રક્રિયા છે, ધર્મ પણ એક કાયદાનું સ્તોત્ર છે। કાયદો જે બને છે એમાં ધર્મ એક કોન્ટ્રીબ્યુટરી એલિમેન્ટ છે। તો એની અંદર જે પણ વાતો કહેવામાં આવી છે કે તમે એકવાર તલાક કહો, પછી 1.5 મહિનો રાહ જુઓ, ફરી રાહ જુઓ 1.5 મહિનો, આ તો હમ બિસ્તરી ના કરો, તો એ પ્રક્રિયા અનુસર્યા વગર જે મુસ્લિમ બિરાદરો ડાયરેક્ટ ડાયવોર્સ આપે છે એ ઇલીગલ છે। એ તો આપ સાહેબ પણ મારે જોડેવાળા કબૂલ કરશે કે આ ખોટું છે। પણ ખરેખર હવે કયો ટાઈમ પાક્યો છે કે આપણે એક કોમન લો, જે રીતે હિન્દુઓનો છે, હિન્દુ ફેમિલી એક્ટ છે અથવા ડાયવોર્સ માટેની જોગવાઈઓ છે, એવું મુસ્લિમોનો કાયદો મુસ્લિમોએ પોતે બનાવવાનો છે। ધર્મની વ્યાખ્યા શું છે? ધ્રુવ ધારેથી ઇતિ ધર્મ, જેને તમે સ્વેચ્છાપૂર્વક ધારણ કરો છો એ ધર્મ છે। તો મારું કહેવાનું છે કે એ લોકોએ પોતે કાયદો બનાવવાની જરૂર છે। રાજ્યોથી કે સરકાર વડે કાયદા બનશે એનાથી કુટુંબો સચવાશે એવું નહીં બને। એમણે પોતે જાતે સુધારવાનું છે, એટલે પોતે કાયદો સુધારવાનો કે હવે આ કાયદાથી માનસિકતા બદલાશે, માનસિકતા બદલવી પડશે। અને આમાં કદાચ એવું થાય કે ઉગ્રવાદ થાય, લોકો જે લોકો ચુસ્તપણે ધર્મને માને છે એ લોકો સહમત નહીં થાય। આ તો હકીકતમાં થોડી વાત પેલા ભાઈની પણ સાચી છે કે આમાં 50% મુસ્લિમ સ્ત્રીઓમાંથી 30-40% મતો તો ભાજપમાં જવાના છે। તો એ જે ધ્રુવીકરણ થવાનું, કાલે ઉઠીને એવો મુદ્દો લાવશે કે બહુપતિત્વ ખરાબ છે, એ કાલે એ મુદ્દો લાવે। બહુપતિત્વ ઇસ્લામમાં હતું, એનું કારણ આ જ હતું કે યુદ્ધમાં જેટલા મુસ્લિમો મરણ પામે, આ ચુકાદાને કેટલાક લોકો હાર અને જીતની જોડે તોલી રહ્યા છે। માનતા નથી,
આપનું શું કહેવું છે? હાર જીત ખરેખર હતી આ સમગ્ર મામલે? વાત અત્યારે નથી, અત્યારે તલાકની વાત છે. આપણે એની પાછળ જે કહેનારા છે એમનો કયો બેઝ છે? એ જે નથી બોલતા એ તમે સાંભળી શકો, જે ના બોલાય એ સમજી શકો. એનું નામ તો જીનિયસનેસ કહેવાય, કે જે રીડિંગ બિટવીન ધ લાઇન્સ, રીડિંગ બિટવીન ધ લાઇન્સ. વગર કલાકે પણ પત્નીને જુદી રાખનારા, અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા સફેદ, કાળા, બધા પીળા, બધા મુસ્લિમો છે. તો ફક્ત કાયદો ભારતમાં જ ઘડીને જ કરવું એવી બી વાત નથી. કાયદાથી માનસિકતા બદલાશે, ધીમે ધીમે એજ્યુકેશનથી પણ માનસિકતા બદલાશે. અમે એજ્યુકેશનના પ્રયત્ન કરી રહ્યા આપણે એમનો જવાબ લઈએ. માનસિકતા પણ બદલવાની છે અને સ્ત્રીઓએ પણ આગળ આવવાની જરૂર છે. સ્ત્રીઓએ પણ શિક્ષણ લેવું હાર જીત જે કહી રહ્યા છે આ સમગ્ર ચુકાદાને ખરેખર હાર જીતની જોડે તોલવી જોઈએ. આ બેનનું નામ શું છે? યાસ્મીન. નાઝમીનજી, કાયદો બનાવવા માટે ભલામણ કરી સુપ્રીમ કોર્ટે. આમાં હાર્દિકની ક્યાં વાત છે? ઘણું સરસ પ્રગતિ હાશિમજી આપનો ટેક. લોકશાહી જીવી જશે. જેને લોકશાહીમાં શંકા છે એ લોકોને હવે નાઝમીનજી આપણે જવાબ લઈ લઈએ. હાશિમજી આપ બોલી શકો છો. પાંગરી શકે છે. बिल्कुल आप बोलो. अरे मोहतरमा थोड़ी सी रिक्वेस्ट कर रहा हूँ आप मोहतरमा मैं आपसे रिक्वेस्ट कर रहा हूँ कि थोड़ा सा दूसरों को भी सुनिए. आप माशाल्लाह बहुत अच्छी मुस्लिम लग रही हैं, बहुत डेकोरम में बैठी हैं, आपको इस्लाम का नॉलेज है, लेकिन आप जरा सा दूसरों को भी सुनिए. तो ये थोड़ा सा पसमंजर जो है इस बहस का वो थोड़ा कानूनी भी है. हम ये नहीं कह रहे हैं कि सुप्रीम कोर्ट ने ये डिसीजन गलत दिया है, हम ये कह रहे हैं कि कानूनन उसकी क्या अहमियत है उस पर अभी ये थोड़ी बहस हो रही है. उसको आप जरा ध्यान से सुनिएगा. मैं आपको रिक्वेस्ट कर रहा हूँ. तो આ જે છે કે કોર્ટના સમક્ષ જે લોકો જાય છે લિટિગેશનમાં એમાં કોઈ હાર કે જીત નથી હોતી. એક જજ જે શબ્દ છે એ છે કે હી ઇઝ જજિંગ ધ ફેક્ટ્સ, અને પછી એ ફેક્ટ્સમાં એ સારી ફેક્ટ છે કે કોઈ માણસ ખોટો છે કે કોઈ સાચો છે એ બંનેનો કન્ક્લુઝન નિષ્કર્ષ ઉપર આવીને એક જજમેન્ટ આવતું હોય છે. અહીંયા આપણી સુપ્રીમ કોર્ટે એક ડિસિઝન આપ્યો છે. એ ડિસિઝનમાં હું આપને પહેલાથી એ કહી રહ્યો છું કે સુપ્રીમ કોર્ટે એમનો જે જ્યુરિડિક્શન છે એનાથી બહાર જઈને આ વાત કરી છે. કારણ કે આર્ટિકલ 13માં મુસ્લિમ પર્સનલ લો પડતો નથી. એટલે આ જે ઇસ્યુને સુપ્રીમ કોર્ટે ટચ કર્યો છે ઇટ્સ અ પોલિટિકલ ઇસ્યુ, ઇટ્સ અ ઇસ્યુ ટુ બી રિફર ટુ ધ પાર્લામેન્ટ. અને પાર્લામેન્ટની જે કાનૂન સાજ એસેમ્બલી કહેવાય એ એની ઉપર કાનૂન બનાવે. પરંતુ એની ઉપર એક પણ પ્રશ્ન ચિહ્ન છે કે કાનૂન શું, કે આ અહીંયા જે વાત થઈ રહી છે, જેવી રીતે મારા પેનલિસ્ટ ફ્રેન્ડ એક બહુ સારી રીતે કીધું કે ભાઈ આ એક ઉપરથી ઉતરેલો કાનૂન છે ઇસ્લામનું, કુરાન અને હદીસનું. કુરાન જે છે 1400-1500 વર્ષ પહેલા આખું સંપૂર્ણ થઈ ગયું. હવે એ કુરાનના અમે ઓથર નથી, પાર્લામેન્ટના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ઓથર નથી, એમને કુરાન નથી લખ્યો. એમેન્ડમેન્ટ એ વસ્તુમાં આવે કે જે આપણે લખ્યું હોય, જે પાર્લામેન્ટે લખ્યું હોય, તો પાર્લામેન્ટને પણ કોઈ કોન્ફિડન્સ એ જ નથી એમાં જ્યુરિડિક્શન કે એમાં કોમ્પિટન્સ એમાં એમેન્ડમેન્ટ કરી શકે. સમતિ ધરાવો છો જે રીતે કુરેશીજી પોતાનો પક્ષ એટલે જરા હું ક્લિયર કરી લઉં. તો એ કોઈ પણ પાર્લામેન્ટના મેમ્બરને કે પાર્લામેન્ટ એસેમ્બલીની પણ એમાં એમેન્ડમેન્ટ કરવાની કોઈ એ નથી સત્તા. એટલે કુરાન શરીફ જે છે એમાં હવે જે ઇજમા છે, ઇજમા અને ઇસ્તેહાદ, જે ઉલમાઓ જે છે એ બેસે એની ઉપર, અને ઉલમા બેસીને આખા બધા મસલકના ઉલમા, બધા સેક્ટના, અને બેસીને એની ઉપર એક નિષ્કર્ષ ઉપર આવે, એક કન્ક્લુઝન ઉપર આવે કે આ વસ્તુ કઈ જે બિદત છે. સમર્થન આપું છું. તમામ ઉલમાઓ બેસીને તમામ મસલકના ઉલમાઓ એનો કાયદો ઘડવો પડશે, અને મુસ્લિમોના અનુલક્ષીને કુરાન અને હદીસને અનુલક્ષીને એનો કાયદો બનવો જોઈએ. સુપ્રીમ કોર્ટે માત્ર ડિરેક્શન આપ્યું છે કે પાર્લામેન્ટ 6 મહિનાની અંદર આનો કાયદો બનાવીને લાવે. ત્યાં રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જો ખરેખર સાચી દાનત હોય, ઇસ્લામના પ્રત્યે એમની ધૃણા ના હોય, તો તમામ મસલકના લોકોને બેસાડી, ઉલમાઓને, વિદ્વાનોને, અને એનો કાયદો બનાવવો જોઈએ. આજની તારીખે ગેર મુસ્લિમ, હું જાહેરમાં કહેવા માંગુ છું, જો એમ કહેતો હોય કે મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે, તો ચિરાગજી કહી રહ્યા છે કે તમામ પક્ષકારોને બેસાડીને કેન્દ્ર સરકાર સમગ્ર કાયદો બનાવે. 1700 વર્ષ પહેલા નાઝમીનજી, ચિરાગજી, નાઝમીનજી આપ બોલી શકો. આપેલો છે, તેમ છતાં થવા ન જોઈએ. મહિલાઓ ચિરાગજી જવાબ દે અને આ દુનિયાના
about it is કે એક સાતના 3 વાર તલાક બોલી ન શકાય. It's against Islam. અને જે રીતે 3 તલાક વચમાં શું કામ સમય આપવામાં આવે છે કારણ કે એ લોકોના બાળકો પણ હોય છે. I am a victim of divorce. મારા પેરેન્ટ્સના તલાક થયેલા પણ that was not triple તલાક. જી 3 માસ દરમિયાન બરાબર સમય મર્યાદાની અંદર મારા માતા પિતાની વચ્ચે તલાક થયેલા. પણ એ તલાક હજુ મંજૂર છે મને કારણ કે એ લોકોએ બાળકોનો વિચાર કરેલો. ટ્રિપલ તલાક એટલે ધડ બોલી રહેવું અને બાળકોને રખડતા કરવા અને પછી કોણ કસ્ટડી લે છે, શું કરવું, એના એજ્યુકેશનનો શું પ્રશ્ન, એના મેડિસિન્સનો શું પ્રશ્ન, કશો જ પ્રશ્ન વિચારવો નહીં અને સ્ત્રીને કાઢી મૂકવી. ગમે ત્યાં જાય ઘરમાં ભાઈને પ્રોબ્લેમ હોય ત્યારે બેન ઘરમાં આવીને બેસે અને બેનનો કશો વાંક ન હોય. આ બધું તો નાઝમીનજી કાયદો બનાવવાનું જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેનાથી ખરેખર લાગે છે કે મહિલાઓને ફાયદો થશે? મુસ્લિમ્સ આર અગેન્સ્ટ ઇસ્લામ. Majority of Muslims are તમે ઉઠાઈને નાઝમીનજી, પરંતુ કાયદો જો કદાચ બનશે તો આપને શું કોઈ ડર સતાવી રહ્યો છે? પણ આ હું સાચું બોલું છું. નાઝમીનજી, આપને દુખતું હોય તો એ મારો ગુનો છે, પણ તે દુખતું હોય તો મારે સાચું બોલવું. કકરાટ કરવાની જરૂર નથી. ચિરાગજી, આ દરેક સમાજનો પ્રશ્ન છે. એની અંદર પોતે આવી રીતે વાત કરી એક જાતે ઇસ્લામ. નાઝમીનજી, સીધો તમને સવાલ છે કે કાયદો જો આ બનશે તો અનેક બીજી જે કહી શકાય કે ડિસએડવાન્ટેજીસ છે જે મહિલાઓને ભોગવવા પડશે, જે બદીઓ છે તે વધુ મહિલાઓને ભોગવવી પડશે કારણ કે આ મહિલાઓના ફેવરમાં છે. ચિરાગજી, 1 મિનિટ જવાબ નથી. શું કરવા મુસ્લિમ સમાજને દોષી ઠરાવવામાં આવે છે? નાઝમીનજી, આપની પાસેથી જવાબ. કાયદો તો બનશે, એ જટિલ પ્રક્રિયામાંથી પસાર થશે. તે પહેલા અમારે છે ને તો મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ પુરુષ ભાઈ બહેનોને બંનેને એજ્યુકેટ કરવા છે, એજ્યુકેશન આપવું છે. સહી આધુનિક જે એજ્યુકેશન છે તે પણ મઝહબી ઇસ્લામિક એજ્યુકેશન છે, તે પણ સમગ્રતયા એજ્યુકેશન ઇઝ બ્રાઇટનેસ. અમારો સૂર્ય ઉગવો જોઈએ અને ઉગી રહ્યો છે. ઇન્શાઅલ્લાહ અમે જીતીશું એટલે ઇસ્લામ જીતશે. અને આ બધા ખોટા સ્થાપિત હિતો છે, ખોટા અર્થઘટન કરે છે અને ખોટી ગુલબાંગો મારે છે અને સ્ત્રીને માત્ર સેક્સનું સાધન સમજે છે કે એને બેડરૂમમાં જ બેસાડી રાખવાની છે, તો એ ખોટું છે. સ્ત્રી ખવા માત્ર બેડરૂમ કે કિચનનું સાધન નથી. શી ઇઝ અ મધર, શી ઇઝ ટુ એજ્યુકેટ ચિલ્ડ્રન એન્ડ એ બાળકોની નવી પેઢી ઉછેરે છે. સ્ત્રીની કિંમત પુરાણે શરીફે બહુ ઊંચી કરી છે. એ સ્ત્રીના ચરણોમાં, માતાના ચરણોમાં. પરંતુ રાજેન્દ્રજી, આ જો કાયદો બનશે તો બદીઓ જે છે જે ધારો કે મહેર આપવામાં આવે છે, બીજા કયા ધર્મમાં મહેર આપવામાં આવે છે? હિન્દુ ધર્મમાં મહેર નથી અપાતું. એટલે ઇસ્લામમાં સ્ત્રીઓની કિંમત જ નથી. એ ખોટો કોન્સેપ્ટ છે. મહેરની રકમ આપવામાં આવે છે તો પછી શા માટે ટ્રિપલ તલાક અસ્તિત્વમાં છે? તલાકનો તમે સમજો, એનું અર્થઘટન અને અમલીકરણ કરનારા ખોટા છે. ઇસ્લામ ખોટો નથી, એન્ફોર્સ કરનારા ખોટા છે. મારો પોઈન્ટ તમે સમજો. જે એન્ફોર્સ કરનારા છે એની સામે પગલા ભરો. બાકી જે પુરાણા શરીફમાં જે પ્રોવિઝન છે, આપણે ટ્રિપલ તલાક ખોટા હશે, હું એની ના જ પાડતો, પણ જે એની મેથડ અને મેનર આપવામાં આવી છે પુરાણા શરીફમાં, હદીસમાં, એ ક્યાં ચેલેન્જ કરો છો તમે? એને શા માટે થોપવામાં આવ્યું? રાજેન્દ્રજી, મારું આપણે એ કહેવું છે કે ટ્રિપલ તલાક એક જ સેકન્ડમાં 3 વાર તલાક બોલવું એ ઇલીગલ છે. એ વાત સાથે હું પણ સંમત થઈશ, મારા મિત્રો પણ સંમત થાય છે. પ્રશ્ન ટ્રિપલ તલાકનો ખોટો જ છે, પણ જે તલાક આપવાની પ્રક્રિયા છે, ધારો કે જિંદગીમાં નક્કી થયું કે આપણે બનતું નથી, તો જ્યારે ડાયવોર્સ લેવાની પ્રક્રિયા થાય તો જે પ્રક્રિયા કુરાને શરીફમાં બતાવી હોય કે ભાઈ 1 મહિનો જુદા રહો, 3 મહિના જુદા રહો, ફિઝિકલ રિલેશન ના કરો, બીજી વાર કહો, ઘરના ભેગા બધા થાય, વડીલો ભેગા થાય, અને પછી એ પ્રક્રિયા ફેમિલી કોર્ટ કરે છે. ફેમિલી કોર્ટ શું કરે છે? બંને પક્ષકારો બોલાવે છે, કન્સિલેશન કરે છે, બંનેને સમજાવે છે કે ભાઈ ડાયવોર્સ લેવા છે, જુદા રહેવું છે. તો એ પ્રક્રિયા 3 મહિનામાં કુરાને શરીફમાં બતાવી છે, હું જે સમજુ છે એ પ્રમાણે. ટ્રિપલ તલાક ખોટા છે. અને આ તો આખા સમાજને શું કહેવાય કે એક ધમાલમાં અને એક માથાકૂટમાં, ઇન્ટરનલ કોન્ફ્લિક્ટમાં નાખી દીધો છે. ખરેખર એમના ઉલમાઓને બોલાવીને કહેવાની જરૂર નથી કે આવો કાયદો બનાવવાનું તમે દરખાસ્ત આપો. આખા સમાજને તમે ડિસ્ટર્બ કરી નાખો. બધાને અંદર ચર્ચામાં, ઝઘડામાં. અમારે પાછા ભાગ છે, શિયા છે, સુન્ની ભાઈઓ છે, એ બધા લડે, ઝઘડા કરે. આ મૂળ મુદ્દે વિવાદને જે રીતે ડાયવર્ટ કરવામાં આવે છે એ પદ્ધતિ ખોટી છે. બધાને સહમતિથી એક કાયદો બનાવવાની જરૂર છે. રિઝવાનજી, જે રીતે સમગ્ર મહિલાઓ પણ પોતાનો પક્ષ રાખી રહી છે, આ નિર્ણય બાદ શું આપ એવું માનો છો કે મહિલાઓ ભય મુક્ત જીવી શકશે? અને જી, આપનો પહેલા આ સવાલ પર જવાબ. ના, બિલકુલ નહીં. મહિલાઓને ઇસ્લામથી, કુરાનથી અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના
જે તરીકાઓ છે એનાથી કોઈ પણ જાતનો ભય નથી. ઇસ્લામના જે બી કાનૂન એ અતૂટ છે, એ કયામત સુધી તૂટવાના નથી. ચાહે દુનિયાનો કોઈ બી માણસ અને કુરાનના કાયદા અને કાનૂનને ફેરબદલ કરવાનો જ્યારે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે સૌથી મોટા અને મુસલમાનોના સૌથી આખરી નબી છે, તો એમને જ્યારે કુરાનની અંદર ફેરબદલ કરવાની પરમિશન નથી, તો દુનિયાને કોઈ પણ માણસને ચાહે સ્ત્રી હોય એ નથી કરી શકતા. જી, એક નિર્ણય બાદ એક જે આદેશ આવ્યો છે સુપ્રીમ કોર્ટનો, એના પછી શું માનસિકતા બદલાઈ જશે જે વર્ષોથી ચાલી આવતી હતી? માનસિકતાનો જે કુરાનના પ્રત્યે જે શ્રદ્ધા છે મુસલમાનોની, એ ખતમ નહીં થઈ શકતી. અને જે કુરાનના પ્રત્યે જે શ્રદ્ધા, જે તલાકના ઇસ્યુ હોય યા કોઈ કુરાનની એક આયતને બી, કોઈ સેન્ટેન્સને બી અગર કોઈ ઇનકાર કરે છે, તો એના બારામાં ઇસ્લામના હુકમ અલગ છે. ઇસ્લામને એના બારામાં સોચવું પડે છે. એટલા માટે હું એ કહું છું કે કોઈની આ જે કાનૂની જે પ્રતિક્રિયા, જે અમલીકરણ છે, મેન એ છે કે સરકારે ગાયની રક્ષાના માટે ગૌરક્ષણને લાયસન્સો આપવાના ચાલુ કર્યા. તો લાવો મુસ્લિમોને ટ્રિપલ તલાક, જે મુસ્લિમોને જે ટ્રિપલ તલાક જ્યારે આપવામાં આવે છે, તો એ આપો, એમને તાકાત આપો, એને પાવર આપો, એને અમલી. તો અસલ વસ્તુ એ છે મહિલાઓએ શા માટે આ સમગ્ર મામલે પોતાનો અવાજ ઉઠાવવો પડ્યો હતો? કોઈ પણ પુરુષોની રેલી અત્યાર સુધી ન જોવા મળી. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. સવાલ એ છે કે એક જેવું મારા પેરેન્ટ્સ ફ્રેન્ડ જે બધા કીધા છે, એમણે કીધું કે રસ્તા પર ચાલવામાં માને છે અને મહિલાઓને ખબર છે કે એમનું સ્થાન ઉમદા છે અને ઊંચું છે. કોઈ દારૂ પીને મારે તો એ મહિલા શું કામ સહન કરે? દુનિયાની બધી સ્ત્રીઓને ખબર છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી પર ચાલવું પડશે. પણ અમુક સ્ત્રીઓ જે હોય છે દુનિયાની અંદર, જેને મિલ્લત અને ઇસ્લામ અને કુરાનના પ્રત્યે શ્રદ્ધા ઓછી હોય છે, એ લોકોના પર્સનલ મફાદ હોય છે, પોતાના બેનિફિટ હોય છે, જેને મોહરો બનાવવામાં આવે છે, અને આવી રીતે એ કોર્ટની અંદર જાય છે. અને આ બધું વસ્તુ જે કરવામાં આવ્યું છે એ કાયદેસર પ્લાનિંગના સાથે કરવામાં આવ્યું છે. અને કોઈ અગર આટલી મોટી જીત હોય ને આટલી બધી સ્ત્રીઓ ખુશ થઈ છે, તો આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, તો ઇન્ડિયાની અંદર 5 કરોડથી વધારે સ્ત્રીઓ છે. કેમ રોડ પર ના આવી? કેમ એમને લોકોએ જશ્ન મનાવ્યો? કેમ મીઠાઈઓ ના ખાધી? અગર કે મુસ્લિમ સમાજ એમની સાથે જ હતું, તો અત્યાર સુધી શા માટે કોઈ પણ પુરુષો કે કોઈ પણ સંગઠને મુસ્લિમ મહિલાઓ માટે કોઈ રેલી ના કરી? મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે છે, આજે બી પર્સનલ લો બોર્ડે કહેવું પડ્યું કે તમામ મુસલમાન ભાઈઓ છે તેઓ આ નિર્ણયને આવકારે. શા માટે? મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે આ નિર્ણયને આવકારે છે, એ દેશનો જે ચુકાદો છે, સર્વોત્તમ અદાલતનો જે ચુકાદો છે, એને સર આંખો પર રાખે છે, એને કબૂલે છે. એનો મતલબ એ નથી કે કુરાન અને હદીસના પ્રત્યે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ યા કોઈ મુસલમાન એનો કોઈ શ્રદ્ધા ઓછી થઈ યા એનો કોઈ અકીદાની અંદર કોઈ ફેરફાર. કુરાન અને હદીસના જે કાયદા છે એ પોતાની જગ્યા પર છે, પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ મુસલમાનો એને એક્સેપ્ટ કરે છે. હવે આગળ કેવી રીતે રણનીતિ કરવાની છે એ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જે સદસ્યો છે એના પર કરશે. કહેવાથી ખરેખર માનસિકતા બદલાશે? આ મુદ્દે આપણે કરીશું ચર્ચા એક બ્રેક બાદ. ટેકનિકલ પ્રોબ્લેમ આપ સમજાય. વેલકમ બેક. તો ટ્રિપલ તલાકનો આજે અંત આવી ગયો છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા. રાજેન્દ્રજી, આપની પાસેથી સૌથી પહેલા અત્યારે જાણવા માંગીશ કે કાયદો બનશે તો કયા સામાજિક ફેરફારો જોવા મળશે? કાયદો બનવાની પ્રક્રિયા માટે આપણે જે જીત કહીએ છીએ, મીઠાઈ કહીએ છીએ, સુપ્રીમ કોર્ટે માત્ર ભલામણ કરી છે કે તમે હિન્દુ લો જે રીતે છે, આ પારસીઓનો લો છે, ક્રિશ્ચિયન લો છે, એવી રીતે તમે તલાક માટેની અને ફેમિલી માટેનો કાયદો બનાવો. હવે કાયદો બનાવવાની જે વાત છે એમાં મુસ્લિમ જે વિદ્વાનો છે, ધર્મગુરુઓ, ઉલેમા છે, એ બધા ભેગા થઈને કાયદો રચશે. પણ હું માનું છું ત્યાં સુધી જે રીતે પવિત્ર ગીતામાં ફેરફાર ના થઈ શકે શ્લોકમાં, એવી રીતે કુરાન શરીફ આસમાની કિતાબ છે, એમાં જે પ્રક્રિયા કહી છે કે ડાયવોર્સ આપવા માટે ત્રિપલ તલાક ના આપવા, પરંતુ એક તલાક આપવા, એની રાહ જોવી, પછી બીજા તલાક આપવા, એ જે પ્રક્રિયા છે, ફેમિલી કોર્ટ શું કરે? મુદતો પાડે છે. ફેમિલી કોર્ટમાં હિન્દુ લોમાં પણ તમને મુદત આપે 15 દિવસથી, ફરી બોલા. સામાજિક શું ફેરફાર જોવા મળશે? સામાજિક ફેરફાર એ જોવા મળશે કે લોકો આના માટે જાગૃત થશે અને કદાચ થોડા પુરુષો સુધરશે કે ટ્રિપલ તલાક નહીં આપે, એ જરૂરી છે. તો એ બદલાવ આવતા બી હજુ ઘણો સમય લાગશે. એનું કારણ છે એકચ્યુઅલી ટ્રિપલ તલાક અને કુરાન શરીફના કહેલા તલાક એ
એ બે વચ્ચેનો ભેદ સમજવો પડશે. એ બંનેનો ભેદ છે એ ઘણા લોકો નથી સમજતા, એ લોકો સમજતા થશે. એ સામાજિક ફેરફાર એ આવશે, એમને ખબર પડશે કે અમે માલિક છે, સ્ત્રી ગુલામ છે, સ્ત્રીને ગમે ત્યારે કાઢી મૂકવી, નોકરીમાં ફાયર કરે ને આજથી ના આવતા પ્રાઇવેટ ફોર્મમાં, એવું નહીં થાય. એને બદલે ટ્રિપલ તલાકની મેથડ અમલી આવશે એવું મને દેખાય. એટલો ફેરફાર અને એટલો સુધારો થશે અને એટલો જરૂરી પણ છે. બહેનોના અધિકારોના રક્ષણ માટે એટલો ફેરફાર જરૂરી પણ છે. જી બિલકુલ. પણ કુરેશીજી, આપની પાસેથી એ જાણવા માંગીશું કે શા માટે આ ટ્રિપલ તલાક ઉદ્ભવ્યું છે? કોઈ ધર્મ પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે પછી કોઈ કુપ્રથા હતી તેને આગળ વધારવામાં આવી? આ એક પિન પોઈન્ટ ક્વેશ્ચન તમે પોઝ કર્યું જી. અને મારા જે પેનલિસ્ટ ફ્રેન્ડ છે બીજા પણ અહીંયા અને બહાર, એ લોકો પણ સાંભળે એ વસ્તુને બરોબર, ને આપણે આ મુદ્દાને સમજીએ એક વસ્તુ લઈને કે એક ઇસ્લામિક જે લો છે દેટ ઇઝ કોલ્ડ શરિયત. શરિયત ઇઝ અ કોમ્બિનેશન ઓફ કુરાન એન્ડ સુન્ના હદીસ, ધી પ્રેક્ટિસ એન્ડ સેઇંગ ઓફ પ્રોફેટ મોહમ્મદ, જેમની ઉપર કુરાન ઉતર્યો. એ પૈગંબર સાહેબ, મેસેન્જર સાહેબ છે, એમણે એ કુરાનની જે આયતો છે એમને ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવી. તો આ આખી જે બંને વસ્તુનો કોમ્બિનેશન છે આ શરિયત છે. હવે આ શરિયત મુકમ્મલ છે, ઇટ્સ અ પરફેક્ટ વન એન્ડ સીલ્ડ વન. એમાં કોઈ પણ હસ્તક્ષેપ ના થઈ શકે, કોઈ એમેન્ડમેન્ટ ના થઈ શકે. હવે આ તો આપણી જગ્યાએ બરાબર છે, એ જે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે એ આપણી જગ્યાએ બરોબર છે, પરંતુ પાછળથી સમય બીતતા અમુક કુપ્રથાઓ અંદર આવી, જેવી રીતે તમે કીધું અમુક કુપ્રથાઓ અંદર આવી. એ કુપ્રથામાં એક પ્રથા એવી પણ હતી કે એક જ સિટિંગમાં તલાક આપી દેવામાં આવે. બરાબર. તો કુરાન એ વસ્તુ નથી કહેતો, કુરાન 3 સ્ટેપમાં તલાક આપવાનું કહે છે. હવે સવાલ એ છે કે હવે સુપ્રીમ કોર્ટે જે કાનૂન બનાવવાની વાત કરી છે તો એ કાનૂન શું? આપણું જે પર્સનલ લો જે છે. નાઝમીનજી, જે રીતે કુરેશી સાહેબે કહ્યું, આપ શું સંમતિ ધરાવો છો કે કોઈ કુપ્રથા વચ્ચે આવી અને સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે અનકોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ છે અને એટલે જ આ નિર્ણય આવ્યો છે? નાઝમીનજી, કુપ્રથા એટલે હું એમ કહું ફરીથી હું આઈ રિપીટ બીકોઝ આ કહી ચૂકી છું કે જ્યારે ઇસ્લામનું વ્યવસ્થિત થયો છે, રસૂલુલ્લાહના સમયમાં જ્યારે ઇસ્લામ વ્યવસ્થિત થયો તે પહેલાથી અરબોમાં, અરબસ્તાનમાં શરૂઆત થઈ. તો અરબોમાં એક તલાકની પ્રથા હતી જ અસ્તિત્વમાં અને એમાં વારંવાર તલાક થતી હતી. એમાં કોઈ પણ સ્ત્રીને તલાક આપી દેવામાં આવતી હતી, ગમે ત્યારે અરબ ઘરમાં સ્ત્રી લાવતો અને કાઢી મૂકતો. તો એ તે વખત અસ્તિત્વમાં હતી. તે રસૂલુલ્લાહ એની પર સુધારા કર્યા. આપણા જે રસૂલુલ્લાહ સુધારા ના કરી શકે બહેન, તમે સમજો. હેલો, એક્સક્યુઝ મી, ઓ બહેન, બાબત સમજાવાઈ ગઈ તે રીતની તલાક અસ્તિત્વમાં. નાઝમીન, ઓ મોહતરમા નાઝમીન જી, અમુક સારા ફાયદા. અરે મોહતરમા સુનિએ, એ રીતે યુદ્ધમાં જાય કોઈ પુરુષ અને એને એમ લાગે કે મારી પત્ની રખડી પડશે, 10 વર્ષ સુધી રાહ જોશે અને હું શહીદ થઈ જઈશ, તો એ તલાક આપી દે. તો ટ્રિપલ તલાક કહીને તરત તલાક કરીને જતો, યુદ્ધમાં શહીદ થતો અને એની પત્ની ફ્રી થઈ જતી. એની પત્ની થોડા સમય આ બધી યુદ્ધની શક્તિ એ પોતે વિધવા તરીકે પાડીને અથવા તો એ પોતાની ફરીથી અરે મેરી બહેન, ઓ આપા જરા બાત સુનિए. સારા ફાયદા હતા એના. ओ नाज़नीन, आप जरा बात सुनिएगा थोड़ी सी देर. हेलो कुरैशी जी, आप बोली શકો છો. हेलो, आप बोली શકો છો. ભાઈ હું પણ એમ નથી કહેતી કે એકદમ પ્રથા જ હતી. એ પ્રથા અસ્તિત્વમાં પણ એના ગેરલાભ થયા, તો એને હટાવવી જોઈએ. હવે જેને હટાવવી જોઈએ. નાઝમીનજી, એક અલ્લાહને પણ પસંદ, કુરૈશીજીને કેવું છે? અલ્લાહને પણ પસંદ. જી કુરૈશીજી, આપ બોલો. હટાવવું તો પડશે. હવે આ જે વસ્તુ છે, આ જે વસ્તુ છે, બોલો. જી 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 કુરૈશીજી, હવે વાદને હટાવો. એક કુરાનનો જે મેન્ડેટ છે, શરિયાતનો જે મેન્ડેટ છે, આપણી જગ્યાએ 1500-1600 વર્ષથી એજ ઇટ ઇઝ છે. અને ઇવન સુપ્રીમ કોર્ટ પણ એમાં હસ્તક્ષેપ કરતો નથી. ઇટ ઇઝ વેરી ક્લિયર ફ્રોમ ધ જજમેન્ટ. બિલકુલ, સુપ્રીમ કોર્ટ પણ એમાં હસ્તક્ષેપ નથી કરતો. પરંતુ એક વસ્તુને આપણે સમજી લઈએ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે અનકોન્સ્ટિટ્યુશનલ એ વર્ડ સાથે હું સંમત નથી. વી વિલ ગો ઇન રિવ્યુ. જી, નંબર 1. નંબર 2, કદાચ it can be anti-Islamic. It's a subject matter of consideration for the ijma. આ મુદ્દે આપનો મત? અસલમાં જો વસ્તુ એ છે કે કુરાનની અંદર બિલકુલ એના અંદર ચેન્જ નથી આવી શકતું, કોઈ દિવસ નથી આવી શકતું. આ વસ્તુ સમજવાની જરૂરત છે કે આ બધું જે
યુનિફોર્મ સિવિલ કોડ જી. RSS નું એક પ્લાનિંગ છે યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડની અંદર જે પ્રસલ્લા બોર્ડના જે ઇસ્યુઝ છે તલાકના વિરાસતના, તો આનો રસ્તો સરકારની અંદર મહિલાઓની અધિકારોની એમની હમદર્દી નથી, પણ સરકાર એ ચાહે છે યા RSS એ ચાહે છે કે મુસ્લિમ જે પુરુષો છે એમના પાસેથી તલાકનો અધિકાર લઈ લેવામાં આવે. બિલકુલ અને નહીં. બિલકુલ લઈ લેવામાં આવે. આ અસલ મકસદ છે અને આ સરાસર બિલકુલ નહીં. તો પછી આટલી બધી પિટિશન શા માટે કરવામાં કુરાન અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રિઝવાનજી, આટલી બધી પિટિશન તો શા માટે થઈ મહિલાઓથી ને આજે મહિલાઓ શા માટે ઉજવણી કરી રહી છે આ નિર્ણયની? કેટલી મહિલાઓ છે એમ કહું છું, આ એ જ મહિલાઓ છે જે અમે એમને 3 વર્ષથી જોતા આવ્યા છે. એ જ મહિલાઓ છે, એના વગર અમે કોઈ મહિલાઓને મીડિયા ઉપર તો નથી મતલબ આપ જોતા. એવું કહી રહ્યા છો કે મહિલાઓ પર અત્યાચાર નહોતો થતો ટ્રિપલ તલાકના મામલે? તલાકનો મિસયુઝ થતો હતો. તલાકનું જે અમલીકરણ જે થતું હતું, જે તરીકો શરિયાએ બતાવ્યો છે એ તરીકાની ઉપર જે છે એ સહી યુઝ નહોતો થતો, એનું મિસયુઝ કરતા હતા. આ તો એવું જ છે કે માણસને અગર મેથોડોલોજી ખોટી હતી. કહેવાનો મુદ્દો તલાક આપવાની રીત જે છે ટ્રિપલ તલાક એ ખોટી છે. તો રિઝવાનજી, આ દૂષણનો જેટલી મહિલાઓ ભોગ બની છે અત્યાર સુધી, તેના માટે હવે મુસ્લિમ સમાજ શું કરશે? મુસ્લિમ સમાજને, મુસ્લિમ ઉલમાને, મુસ્લિમ પ્રસલ્લા બોર્ડને પાવર આપે સરકાર, પાવર આપે. એને એવો પાવર આપે કે અગર કોઈ ગલત તરીકાથી જુલ્મન અગર પોતાની વાઇફને અને પત્નીને અગર જે ડિવોર્સ આપે છે તો મુસ્લિમ પ્રસલ્લા બોર્ડને અધિકાર આપે, તાકાત આપે કે એને કાનૂની એતબારથી એને જેલની અંદર નાખે, એ તાકાત આપે. કોઈ કાનૂન બનાવે. આપકી વાત કો આગે સપ્લિમેન્ટ કરો. મારું એર હોર્ન પહેલા કીધું એ પ્રમાણે જેવી રીતે મુફ્તી સાહેબ પણ કહી રહ્યા છે કે આપ જુઓ, સરકારને એ કરવાની જરૂર હતી એમાં ચિરાગજી, આવું આપની પાસે એક મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપે, બિલકુલ એની તાબા નીચે સજિયત કોર્ટ આપે, એનું આખું મેકેનિઝમ આપે, અને એ લોકો પછી આવી રીતના કેસને ડીલ કરી શકે છે. એમની પાસે પાવર્સ નથી, એ લોકો શું કરી શકે? અને તમે પછી એને પોલિટિકલ ઇશ્યુ બનાવીને રીટ પિટિશન કરાવો છો. ચિરાગજી, આપ સંમતિ ધરાવો છો મુસ્લિમ પર્સનલ લો બોર્ડને એક કહી શકાય કે પાવર આપવામાં આવે, કોન્સ્ટિટ્યુશનલ પાવર આપવામાં આવે, અને પછી જે કહી શકાય કે સમગ્ર મામલો છે તે તેમના અંતર્ગત આવે? યસ. ચિરાગજી, મુસ્લિમ પર્સનલ લો માં પણ ચિરાગજી, આપની પાસેથી જવાબ માંગુ. નાઝમીનજી, એક મિનિટ. એ બધું પોલિટિક્સ ચાલી રહ્યું પર્સનલ છે. સોરી બોર્ડ આખા ભારતમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતું હોય તો અમારા લોકોએ એની અંદર બેસીને કોઈ ચર્ચા વિચારણા કરવી ના જોઈએ. અને જેમ મેં અગાઉ કહ્યું એમ કે અત્યાર સુધી જે જુલ્મ થતા આવ્યા છે અથવા તો અન્યાય જે વાત કરવામાં આવી રહી છે તેની સામે મારું કહેવું છે કે એ માત્ર એક ગેરસમજ છે, એક મુસ્લિમો પ્રત્યેની ધૃણા ઊભી કરવાની RSS અને બીજી પાર્ટીઓની એક ચાલ છે. અને એમાં મારી મુસ્લિમ પણ ચિરાગજી, આમાં જે ચંદ બહેનો છે, જેમ કાજી સાહેબે કહ્યું એમ, એ ભોળવાઈ ગયા છે. કરોડો મુસ્લિમ બહેનો આજે પણ પ્રોફેટ, અવર પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને કુરાનને ફોલો કરે છે. હું એમ કહું છું કે આ બાબતે કોઈ અન્યાય ભૂતકાળમાં થયો નથી. નાઝમીનજી, આપની પાસેથી જવાબ લઈશું, પરંતુ એક બ્રેક બાદ, કારણ કે ખૂબ જ લાંબી કાયદાકીય લડાઈ પણ છે આ સમગ્ર મામલે. ચર્ચા યથાવત રહેશે. એક બ્રેક બાદ આપ જોતા રહો TV9.